રમેશભાઈ આપણી જોડે જોડાઈ ગયા છે. રમેશભાઈ, એક મિનિટ. રમેશભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારો વિડીયો થશે ઓન તો થોડુંક કરું છું. તમારો બહુ ઇમ્પોર્ટન્ટ રમેશભાઈ બહુ અનફોર્ચ્યુનેટલી આપણે લોકો મળી ન શક્યા આખા ગ્રુપને, પણ ખાલી ટૂંકમાં કહી દઉં તો આપણે જે વાત કરી ગુજરાત બીજ સ્વરાજ ગ્રુપ માટે કે આપણું જે હેતુ હતું કે આપણે લોકો બીજ પ્રોડક્શન ફાર્મર્સના હાથમાં હોય, વિમેન ફાર્મર્સ, મેન ફાર્મર્સ, ફાર્મર્સ કલેક્ટિવ્સ, કોઓપરેટિવ્સ, એફપીઓસ એના હાથમાં હોય. તો એના માટે આપણે આજે પહેલી જે મીટિંગ થોડીક ઓર્ગેનાઇઝ કરેલી. તો ઘણા સભ્યો છે અહીંયા. તમે ફેસલબેનને તમે જાણો છો, પૂર્વીબેન જે આ પ્રોગ્રામને એન્કર કરવામાં આપણને હેલ્પ કરે છે ગુજરાતમાં, એ છે. નફીસાબેન, શિલ્પાબેન છે, અભિષેક છે. તમે અભિષેકને પણ તમે ઘણી સારી રીતે ઓળખો છો. સભ્યદા છે, આઈ થિંક તમે લોકો જોડે ઘણું કામ કર્યું છે. અને ઘણા બધા જે પાર્ટનર્સ છે ગુજરાતના બીજ સ્વરાજ ગ્રુપમાં, કે ડબ્લ્યુના મેમ્બર્સ, સભ્યતા સંઘના અમુક મેમ્બર્સ છે, ડીએસસીના કદાચ મેમ્બર્સ છે, પણ એ બધા હમણાં હાજર છે અને જે લોકો બધા આ કાર્યક્રમને આગળ લઈ જવામાં આપણી સાથે જોડાવાના છે. એટલે અલગ અલગ વિસ્તારથી. તો આખું આપણે 1 કલાકનું હમણાં આની પહેલા એક પરિચયનો રાઉન્ડ હતો, પરિચય વાળો, પણ એમાં એટલે ઘણા લોકો. પણ આઈ થિંક હોપફુલી તમારા પણ સેશનમાં હમણાં વાત કરતા કરતા આપણે કદાચ લોકોને આપણે ફરી આપણે એક મુલાકાત થઈ શકશે કે કોણ શું કરે છે, કોણ શું કરવા માંગે છે. તો રમેશભાઈ, તમારો પરિચય તમે પોતે જ આપશો તો સારું રહેશે. ઓકે. નમસ્કાર મિત્રો, અને બધાને નવા સાલના મુબારક. હકીકતમાં તો આપણે બધાએ મળવાનું નક્કી થયું હતું, પણ આ કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થતી હોય અને જે હવે નિર્ણય લેવો પડ્યો, આમ તો સારો નિર્ણય લીધો છે. બધાની તંદુરસ્તી, સ્વાસ્થ્ય આપણા માટે ખૂબ જ અગત્યના હોય છે. આપણે આજે જે પણ ચર્ચા કરીશું, રૂબરૂ મળ્યા હોત તો સારી રીતે એકબીજા ડિસ્કશન કરી શક્યા હોત, પણ વાંધો નથી. આનામાંથી પણ આપણે ઇન્ટરેક્શનથી ઘણું બધું એકબીજા સાથે વાત કરીને સમજશું. મારો ટૂંકો પરિચય તમને પહેલા દઈ દઉં. નામ તો બધા જાણો છો. હું પોતે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છું, જુનાગઢથી પાસ આઉટ છું. 15 વર્ષથી કચ્છમાં સાત્વિક સંસ્થા સાથે રહી અને સજીવ ખેતીના પ્રચાર પ્રસાર અને દેશી બીજને ખાસ કરીને આપણે મેઇન સ્ટ્રીમિંગ કરવા માટે જે કંઈ કરવું પડે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. તો વધારે પડતો મારો એક્સપોઝર જે થયું છે એ આ 2 ટોપિક ઉપર છે, ઓર્ગેનિક ફાર્મિંગ પ્લસ દેશી બીજ ઉપર. સીડ એઝ અ હોલ, આપણે જે એક બીજને એક મુદ્દો જોઈને જો આપણે વિચારતા હોઈએ તો એના ઉપર મારું થોડુંક પોલિસી લેવલે કામ છે કે એનામાં શું પોલિસીઓ છે અને એને આપણે કેવી રીતે એક્સપ્લોર કરી શકીએ. ખાસ કરીને જે સર્ટિફાઈડ સીડ આવતા હોય, જેનામાં હાઇબ્રિડ સીડ હોય, પછી ઇમ્પ્રુવડ કોઈ સીડ હોય, તો આ બધા સીડ ઉપર અમે સીડ પ્રોડક્શન ઉપર ખાસ કાંઈ કામ કરેલું નથી. વધારે પડતું કામ અમે દેશી બીજના ઉત્પાદન અને આખી વ્યવસ્થા ગોઠવવા માટે કરેલું છે. અત્યારે આજે જે આપણે થોડીક ચર્ચા કરવાની છે આજના પહેલા સેશનમાં, એનામાં આપણે એક બીજને સમજવા માટે કોશિશ કરીશું. બીજ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી શું વસ્તુ છે, બીજને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ બરાબર છે કે ખેડૂતો બીજ વાવે છે, એમાં અલગ અલગ પાકના બીજ આપણે ઓળખતા હોઈએ છીએ, એ બીજ કયા પાકનું કયા ફોર્મમાં બીજ છે એ બધું આપણે ઘણું બધું જાણીએ છીએ. ખેતી સાથે ક્યાંક ને ક્યાંક આપણે સંકળાયેલા હોઈએ છીએ. જો કોઈ મિત્ર એવા છે કે જેમને કદાચ ખેતી સાથે એટલું બધું એટેચમેન્ટ નથી, તો કદાચ એમના માટે થોડુંક સમજવું અઘરું પડી શકે, પણ એ ગમે ત્યારે પૂછી શકે છે કે ભાઈ એનો મતલબ શું છે. ખાસ કરીને હું એટલું પહેલા કહેવા માંગુ છું કે આપણે આજે વૈજ્ઞાનિક અભિગમથી જ બધી વાતો મૂકવાના છીએ, વિજ્ઞાન જ સમજવાના છીએ. આમાં ક્યાંય તમને એવું લાગતું હોય કે આ વાત છે એની સાથે અમે સંમત નથી, તો તમે એ સમયે રોકી શકો છો. ક્લેરિટી પહેલેથી હોય તો જ મજા આવશે. પાછળથી આપણને કન્ફ્યુઝન હોય ને સમજવામાં પછી આપણે ધ્યાન ન આપીએ, એમ લાગે કે ભાઈ આ વાત સાથે હું સંમત નથી, તો આગળ પછી સમજણ નથી આવતી ઝડપથી. એટલે એ વખતે તમે ક્લેરિફિકેશન ઝડપથી લઈ લેજો. પ્રશ્નોત્તરીનો સમય કદાચ આપણે આવતીકાલે પણ એક રાખેલો છે મારા ખ્યાલથી, મને જે રીતે શેડ્યુલ મળ્યું છે એમાં મેં જોયું હતું.
તો વધારે ડિસ્કશન આપણે એ મુદ્દાઓમાં ત્યારે પણ કરી શકશું, પણ હમણાં જ આ સેશનમાં કાંઈ એવો મુદ્દો હોય તો મને રોકી અને પૂછી લેજો. હવે મને એમ લાગે છે જો બધાને આજ્ઞા હોય તો આપણે પ્રેઝન્ટેશન ઉપર જઈએ. બરાબર, ચોક્કસ. ઓકે, તો સ્ક્રીન શેરિંગમાં શું મને અહીંયાથી શેર કરવા નહીં દે? હા, ના, તમને હવે તમારી કરાશે. તમને પણ મેં કો હોસ્ટ બનાવ્યા છે. ઓકે, स्क्रीन दिखाई रही है बधाने? हाँ जी, हाँ दिखाई दे रहा है। इंटरनेट का कोई इश्यू तो नहीं है मेरी ओर से? नहीं रमेश भाई, एकदम परफेक्ट है। ओके, तो આપણે બીજ ઉપર જ્યારે વાત કરવા જઈએ ત્યારે એક વસ્તુ સમજી લેવી ખૂબ જ જરૂરી છે કે બીજના ઘણા બધા પ્રકાર છે. એનામાં તમે દાણો, કોઈ વનસ્પતિનો એક ભાગ ચોક્કસ હોય એ પણ બીજ છે, કોઈનું પાન પણ બીજ છે, અને કોઈ એક છોડ તરીકે પણ આપણે એને બીજ કહી અને એનું આપણે પ્રોપોગેશન આગળ કરતા હોઈએ છીએ. અને ઘણીવાર આપણને બીજ વિશે ઘણું બધું કન્ફ્યુઝન હોય છે કે બીજ કયું ચાલે, કયું ન ચાલે, પછી કઈ વસ્તુનું આપણે કેવી રીતે પ્રોપોગેશન એટલે એનો ઉગાવો કઈ રીતે કરી શકીએ, બીજથી થશે, ડાળીથી થશે, છોડથી થશે, પાનથી થશે, ઘણું બધું છે એમ. તો આ બધા કદાચ પ્રશ્નોના જવાબ તમને આજે આ પ્રેઝન્ટેશન ઉપરથી મળી જશે. અપેક્ષા રાખું છું કે આપણે જ્યારે પણ બીજની વાત કરીએ ત્યારે ખૂબ જ જરૂરી હોય છે કે બીજનો ઇતિહાસ આપણે સમજી લઈએ કે આ બીજ શબ્દ છે એ ક્યારથી આપવાની શરૂઆત થઈ. પહેલા તો કદાચ એવું હશે કે જ્યારે ખેતીની શરૂઆત થઈ એ ખેતીની શરૂઆત આપણે આમ તો ઇતિહાસ જોઈએ એના ઉપરથી ખબર પડે, બાકી આમ તો આપણને યાદ નથી હોતું, પણ કહેવાય છે કે 11,000 વર્ષ પહેલા બીજની પસંદગી કરવાની શરૂઆત થઈ. એટલે તમે સમજો કે ખેતીનો ઇતિહાસ કેટલો જૂનો હશે. એટલે 11,000 વર્ષ પહેલા બીજ પસંદ કરવું મતલબ કે કયા બીજમાંથી કયો છોડ સારો થાય છે અને કયો છોડ વધારે ઉત્પાદન આપે છે, અથવા તો એમની પસંદગીમાં ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હોય. એનામાં દેખાવ હોઈ શકે, એનો સ્વાદ હોઈ શકે, અલગ અલગ વાતાવરણમાં અનુકૂળ આવે એ પ્રકારનો છોડ પણ હોઈ શકે. તો આ જે અલગ અલગ મુદ્દાઓ ઉપર જે પસંદગી કરવાની વાત છે, આ વસ્તુની પણ શરૂઆત 11,000 વર્ષ પહેલા થઈ છે એવું આપણે ઇતિહાસમાં કીધું છે. અને એક માન્યતા મુજબ આપણે જેને પાક સંવર્ધન એટલે નવી જાત વિકસાવવી, આ નવી જાત વિકસાવવાની શરૂઆત પણ 18મી સદીમાં થઈ હોય એવું માનવામાં આવે છે. આપણે નાનપણમાં એટલે સમજી લો કે લગભગ 8 થી 10 ધોરણ વચ્ચે મને એમ છે કે આ મેન્ડલનું નામ આપણે સાંભળ્યું છે. જોર્જ મેન્ડલ, કે જેણે વટાણાના છોડ ઉપર જે પ્રયોગો કર્યા હતા, અને એણે એક પોતે પાદરી હતા અને એના જે કેમ્પસની અંદર એને જે વટાણાનું વાવેતર કર્યું હતું, એનામાં એને જે અલગ અલગ પ્રકારના ફૂલ જોવા મળ્યા, અને એક છોડનો ફૂલ એની પેઢીમાંથી બીજી પેઢીમાં જ્યારે વાવેતર કર્યું અને એનામાં જે ફૂલમાં જે એને વિવિધતા જોવા મળી, તો આ વસ્તુને એમને એમ થયું કે ખરેખર આનામાં કંઈક છે. તો એને સમજવાની કોશિશ કરી હતી, અને આ વસ્તુ ઉપરથી એને ખબર પડી કે જે જનનિક ગુણો છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે. તો આ એક એને નિયમ આપ્યો હતો, અને આ નિયમ બન્યો છે આપણા પાક સંવર્ધનનો આધાર. તો આ જ્યોર્જ મેન્ડલના પ્રયોગો ઉપરથી જે રીતે પાક સંવર્ધન આગળ ગયું, અને એના ઉપરથી એમ કહેવાય છે કે ભાઈ ઇંગ્લેન્ડની અંદર 1900ની સાલમાં પ્રથમ સંકર જાત મળી, એટલે કે હાઇબ્રિડ. આપણે જેને આજે હાઇબ્રિડ તરીકે ઓળખીએ છીએ. સંકર ગુજરાતી શબ્દ છે, પણ વધારે આપણને હાઇબ્રિડ થી મતલબ હોય છે, એટલે હાઇબ્રિડ શબ્દ આપણે વાપરતા હોઈએ. તો 1900ની સાલમાં પ્રથમ હાઇબ્રિડ જાત ઇંગ્લેન્ડમાં વિકસી હતી, અને એના પછી જે બીજો વિશ્વયુદ્ધ થયું અને એ સમય દરમિયાન ઇટલીમાં આના ઉપર બહુ મોટા પાયે કામ થયું, અને ત્યાંથી વિવિધ દેશોની અંદર આ પ્રકારના બીજ જવાની શરૂઆત થઈ.
અને આ જે ઘટના બની હા કોઈ પ્રશ્ન છે? હાલો સોરી રમેશભાઈ, તમે કન્ટિન્યુ કરો. ઓકે, મને એમ કે વચ્ચે કોઈ બોલતું તો હા. કોઈને કદાચ કાંઈ પ્રશ્ન હોય એટલે મેં હોલ્ડ કર્યું હતું. હા, અને આઈ થિંક કદાચ ભૂલમાં થયો હશે હા માઇક્રોફોન. હા, ઓકે, તો પછી હવે જે મેઇન વાત છે કે હરિયાળી ક્રાંતિ શબ્દ આપણે બધાએ સાંભળી છે અને હકીકતમાં હરિયાળી ક્રાંતિના પિતામાં જે નોર્મન બોરલોગ જે છે એમણે વિશ્વની અંદર આ એક ક્રાંતિ સર્જી નાખી છે. એટલે આજે ભારત દેશ પણ જો સ્વનિર્ભર બન્યો હોય બીજના મુદ્દામાં કે અનાજ ઉત્પાદનના મુદ્દામાં, તો એનો આધાર છે આપણા દેશમાં થયેલી હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ 1960 થી 70 ના દાયકામાં, પણ અમેરિકામાં અને યુરોપના દેશોમાં આ હરિયાળી ક્રાંતિની શરૂઆત 1940-45 આસપાસ થઈ ગઈ હતી. હવે હરિયાળી ક્રાંતિ માટે મુખ્ય આધાર હતો એ બીજની અંદર થયેલ સંશોધન. હરિયાળી ક્રાંતિની શરૂઆત ત્યાંથી છે. અત્યારે કદાચ આપણે બધાને એવું લાગે છે કે હરિયાળી ક્રાંતિ એટલે આપણને રાસાયણિક ખાતરો મળ્યા અને વિવિધ જંતુનાશકો અને ફૂગનાશકો આપણને વાપરવા મળી અને એની જે શોધ થઈ એને આપણે કદાચ હરિયાળી ક્રાંતિ માનીએ છીએ. પણ મિત્રો, હરિયાળી ક્રાંતિ છે એ બીજ ઉપરથી થયેલી છે. બીજમાં જે સંશોધનો થયા અને એના આધારે જે ઉત્પાદનમાં વધારો થયો એ ખરા અર્થમાં હરિયાળી ક્રાંતિ છે. આપણે જે તે સમયે વિદેશમાંથી અનાજ મંગાવવું પડતું. આપણા કદાચ દાદાઓને બધાને યાદ છે કે આપણને લાલ કલરના ઘઉં આવતા અને એ ક્વોલિટી પણ બહુ સારી ન હોતી. હવે એ વસ્તુ આપણે ખાવી પડતી હતી અને દુનિયાની અંદર ભૂખમરાના ઘણા બધા કિસ્સાઓ ભૂતકાળમાં બની ગયા છે. કોઈ પણ સિંગલ એક એવો રોગ આવી જાય અને એ રોગના કારણે આખા ખંડની અંદર ભૂખમરો આવે એવી ઘટનાઓ ઇતિહાસમાં ઘણી બનેલી છે. એક કહેવાય છે કે યુરોપના દેશોમાં બટેટાના પાકમાં જે ખાસ એક રોગ આવે જેને અંદરથી બટેટું બગડી જાય છે, આ રોગના કારણે યુરોપમાં ભૂખમરો આવ્યો હતો. તો જ્યારથી આ એક બીજની અંદર જે સંશોધનની નવી દિશા ખુલી અને એના કારણે આપણે વધુ ઉત્પાદન આપતી જાતો સાથે સાથે રોગ જીવાતનો પ્રતિકાર કરી શકે એવી જાતો જે વિકસાવવાનું વિજ્ઞાન આપણા હાથમાં આવ્યું, ત્યારથી ઘણા બધા અનાજ ઉત્પાદન સંબંધી પ્રશ્નો છે એ આપણે ઉકેલી શક્યા છીએ. એટલે ઇતિહાસમાં તમે જાઓ તો કદાચ ખેતી ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ જો આજ સુધી થઈ હોય તો એ માત્ર ને માત્ર બીજ અને પાક સંવર્ધન છે. હવે આપણે જોઈએ તો આ રાસાયણિક ખાતરો છે એને આપણે શું કામ વાપરવા પડ્યા? કેમ કે આપણા હાથમાં જે બીજ આવ્યું આ બીજ વધુ ઉત્પાદન આપતું હતું એટલે જે તે સમયે આપણી જમીનની અંદર જે પોષક તત્વો હતા એ પોષક તત્વોની વધારે ડિમાન્ડ કરતું હતું અને વધારે ડિમાન્ડ કરવાના કારણે આપણે જમીનમાં જે ઓલરેડી નાખેલા પોષક તત્વોને એ ઝડપથી ઉપાડી લે. પછી આપણે જે તે સમયે જે દેશી ખાતરો વાપરતા હતા, દેશી ખાતરોની અંદર જે પોષક તત્વો હોય એ ધીમે ધીમે છૂટા પડે, એક સાથે ઝડપથી છોડને મળતા નથી હોતા. તો આવી પરિસ્થિતિમાં છોડને જે પોષક તત્વોની ડિમાન્ડ હોય એ પૂરી ન થાય એટલે છોડ છે એનો વિકાસ અટકી જાય. તો આ સમયમાં છોડને આપણે કહે ને કે તાત્કાલિક શક્તિ આપે એવી કોઈ દવા, શક્તિની દવા છોડને આપો તો એ માત્ર ને માત્ર રાસાયણિક ખાતરો પૂરું કરી શકતા હતા. તો આપણે એના માટે રાસાયણિક ખાતરો વાપરતા થયા. રાસાયણિક ખાતરો વાપરવાના કારણે છોડનો વિકાસ વૃદ્ધિ બરાબર થવા માંડ્યા. હવે છોડની જેમ તંદુરસ્તી સારી દેખાય, એમાં કોમળતા વધારે હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ જીવાતને એને ખાવું સરળ પડી જાય. તો એ ઉણપ અને કોમળતાના કારણે થોડાક જીવાત જે છે એ આપણા ખેતીના પાકોને નુકસાન કરવાનું ચાલુ થયું અને આપણને પછી જંતુનાશકો અને ફૂગનાશકો પણ લઈ આવવાની ફરજ ઊભી થઈ. એટલે આજની તારીખે આપણે જે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો કે ફૂગનાશકો જે કયો એના ઉપર જ ખેતી કરતા થઈ ગયા. એટલે એક સમયે જે માત્ર ને માત્ર આપણે એક સહારો લેવા માટે જે વાપરવાના હતા એની જગ્યાએ આજે આપણે એના સહારામાં જ ખેતી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ. ખેર, આપણે જે પણ ભૂતકાળમાં એક ભૂલ કરી, જેને આપણે ભૂલ એવી રીતે ગણીએ છીએ કે એક માત્રામાં એનો ઉપયોગ કરવાનો હતો,
ઈ જગ્યાએ આપણે એનો એક્સેસ વધારે પડતો ઉપયોગ કરવાની શરૂઆત કરી અને આજની તારીખે આપણે જે એના ખરાબ પરિણામો જોઈ રહ્યા છીએ, તો આ ખરાબ પરિણામોથી બચવા માટે જ આપણે એક સજીવ ખેતીની દિશામાં વાત કરી રહ્યા છીએ. તો સજીવ ખેતી સાથે બીજનો ખૂબ જ આમ કહેવાય ને ઊંડો નાતો છે. હમણાં થોડી વાર પહેલા મેં તમને વાત કરી કે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વિકસાવવી પડી. રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વિકસાવવાનું આપણને સીધું કનેક્શન સજીવ ખેતી સાથે છે. કેમ? તો કે સજીવ ખેતીમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો રોગ જીવાત નિયંત્રણ. રોગ જીવાત નિયંત્રણ કરવા માટે આપણે રાસાયણિક દવાઓનો સહારો લઈએ છીએ. હવે આજની પરિસ્થિતિમાં આપણને સજીવ ખેતીમાં જો પહેલા જ વર્ષે આપણે આ રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર જો જવું હોય તો પછી બહુ તકલીફ પડે છે. એટલે જો રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી કે કોઈ જીવાત સામે ખાસ પ્રતિકાર શક્તિ ધરાવતી જાત આપણા હાથમાં આવી જાય તો આપણને આ પ્રકારની રાસાયણિક દવાઓનો સહારો લેવો ન પડે. માટે જ આપણે બીજ ઉપર એટલું ઊંડું જ્ઞાન કેળવવું પડે. જો તમે સજીવ ખેતીની શરૂઆત કરવા જતા હોવ તો તમને બીજ વસ્તુ છે એ મગજમાં બરાબર બેસેલી હોવી જોઈએ. એટલે આજે આપણે થોડીક જે વાત કરશું એ થોડુંક સજીવ ખેતીને ધ્યાને રાખીને આપણે આગળ બીજ ઉપર ચર્ચા કરીએ છીએ. હવે આ ઝડપથી થોડું તમને કહી દઉં કે બીજ વસ્તુ પોતે શું છે એમ. કેમ કે પૃથ્વી ઉપર જે સર્જન થયું એ બીજમાંથી જ બધું થયું છે, બરાબર. પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જો તમે વાત કરો ને, વૈજ્ઞાનિકની ભાષામાં તમે એમ કહેવો કે બીજ કોને કહેવાય, તો ખાસ કરીને જે થોમ્સન નામના એક પ્લાન્ટ બ્રીડર થઈ ગયા, એમણે એવું કીધું કે ભાઈ ગુણવત્તામાં પૃથ્થકરણીય શુદ્ધતા, જાતીય શુદ્ધતા, નિંદામણના બીજથી મુક્ત, ભેળસેળ વગરના સારા ઉગાવવાની અને ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા સમાન કદવાળા ભેજ વગરના દાણાને બીજ કહી શકાય. આનામાં બધા મુદ્દા એને ગણી લીધા, બરાબર. પહેલો મુદ્દો એને કીધું કે ગુણવત્તામાં પૃથ્થકરણીય શુદ્ધતા. એટલે ગુણવત્તા એટલે એની ક્વોલિટી માટેના જે આપણે પેરામીટર નક્કી કરેલા હોય એ તમામ પેરામીટરમાં આ બંધ બેસતું હોવું જોઈએ. બીજા નંબરમાં એની જાતીય શુદ્ધતા, આનામાં બંને આવી જાય. એની આપણે ભૌતિક શુદ્ધતા અને જીનેટિક એટલે જનીનિક શુદ્ધતા, આ બંને વસ્તુ છે એનામાં હોવી જોઈએ. એનામાં નિંદામણના બીજ ન હોવા જોઈએ, બીજા કોઈ પણ પાકના બીજ પણ એમાં ભેગા ન હોવા જોઈએ. એનો ઉગાવો, જે પણ પાકના બીજના ઉગાવાના ટકાવારી પહેલેથી નક્કી હોય એ ટકાવારી પ્રમાણે ઉગતા હોવા જોઈએ અને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા હોય. બધા એક જ સરખા કદના હોય અને ભેજનું પ્રમાણ જે બીજના પાકમાં એના ટકાવારી પ્રમાણે ભેજ હોય તો જ ઈ તમે એને બીજ કહી શકો. બાકી તમે બીજ બીજી વસ્તુને કહી શકાતી નથી. આપણે બીજ અને દાણા વચ્ચેનો ભેદ આગળ જઈને થોડુંક વધારે ઊંડાણમાં સમજશું, પણ વૈજ્ઞાનિક ભાષામાં આ વસ્તુ ધરાવતા દાણા હોય તો તમે એને બીજ કહી શકો. હવે અહીંયા દાણા શબ્દ મેં વાપર્યો છે, પણ તમે આગળ બીજા પાક માટે એ પણ સમજી લો કે શેરડી છે તો એના તમે કટકાથી વાવેતર કરતા હો તો દાણાની જગ્યાએ તમારે અહીંયા કટકા શબ્દ વાપરી લેવાનો. કોઈ જગ્યાએ તમે એના નાના રોપાથી એનું તમે સંવર્ધન કરતા હો તો એને તમે અહીંયા બીજ તરીકે ગણી શકો છો, બરાબર. હવે બીજનું મહત્વ તમે જુઓ કે આપણા વડવાઓ જે છે એમણે એક કહેવત કીધી હતી કે 12 હાથનું ચીભડું ને 13 હાથનું બી. હવે તમને એમ થતું હોય કે આવું કઈ હોતું હશે કે 12 હાથનું બીજ હોય, 12 હાથનું ચીભડું ને 13 હાથનું બીજ, એટલે કઈ ચીભડા કરતા બી થોડું મોટું હોય. પણ મિત્રો અહીંયા એમ કહેવા માંગે છે કે બીજની ગુણવત્તા એવી હોવી જોઈએ કે હકીકતમાં તમારા હાથમાં જે ફાઇનલ ઉત્પાદન મળે એના કરતા એનું બીજ જો ચડિયાતું હોય તો અને તો તમે સારું ઉત્પાદન લઈ શકો. અને આપણે જનરલી વાત કહેતા હોય કે જેવું વાવો તેવું પામો. એટલે જો બીજ સારું વાવશો તો સારું ઉત્પાદન મળશે. તમે બીજ પસંદગીમાં જો પહેલા થાપ ખાઈ ગયા અને પછી તમે ખેતી પદ્ધતિમાં ગમે એટલું સારું કરો, તમે ગમે એટલી સારી ખેતી પદ્ધતિ અપનાવો, પણ તમને જે બીજની કેપેસિટી છે કે એ બીજ માત્ર એક ચોક્કસ ઉત્પાદન દે એટલું જ જો એનામાં કેપેસિટી હોય તો પછી વધારે ઉત્પાદન નથી આપી શકતું. એટલે તમે ગમે એવા ખેતીના માસ્ટર હો પણ બીજ પસંદગીમાં થાપ ખાવી નહીં. હવે આગળ મેં તમને કીધું કે આપણે બીજ અને દાણામાં શું ભેદ છે એ થોડુંક સમજી લઈએ. કેમ કે દરેક બીજ છે એ દાણો હોય છે, પણ દરેક દાણો છે ને એ
બીજ નથી હોતું, બરાબર. તો આપણે ખાસ કરીને જો જોઈએ તો બીજ એટલે કોને આપણે કહીએ કે છોડનો કોઈ પણ ભાગ જે વાવેતરમાં વપરાય એ બીજ છે, બરાબર. એનામાં દાણા હોય, ગાંઠ હોય, મૂળ હોય, ડાળી હોય, આ બધી જ વસ્તુ છે એ બીજમાં તમે એને ગણી શકો છો. અને દાણો આપણે શું કહીએ કે કોઈ પણ જ્યારે છોડ તમે વાવો અને એની જે અંતિમ પેદાશ હોય, બાજરો, જુવાર, મગ, મઠ, આ બધી વસ્તુમાં જે આપણે છેલ્લે ફળીમાં કે ડુંડામાંથી જે દાણા નીકળે એ પછી દાણા છે એમ, બરાબર. બીજ આપણે ફરજિયાત ફૂગનાશક કે જંતુનાશકની માવજત કરી શકાય છે, અને આમ તો કરવી જ જોઈએ. એનામાં પછી રાસાયણિક વસ્તુ એક છે અને બિન રાસાયણિક ઘણા બધા એવા આપણને અત્યારે દ્રાવણો મળે છે જેને તમે માવજત કરી શકો છો. દાણાને આ બે વસ્તુની માવજત કરવામાં આવતી નથી, કેમ કે દાણાનો ઉપયોગ આપણે ખાવા માટે કરવાના છીએ, એટલે એને આ પ્રકારની માવજત આપવામાં આવતી નથી. બીજમાં સૌથી અગત્યનો ભાગ છે ને એ ભ્રૂણ છે. હવે ભ્રૂણ એટલે શું, તમે અહીંયા જુઓ, જે જગ્યાએ લીલા કલરનો એક ભાગ બતાવ્યો છે જે એમ્બ્રિયો લખ્યું છે અંગ્રેજીમાં, એ ભ્રૂણ છે. આ ભ્રૂણ તમારા દાણાનો તંદુરસ્ત હોય તો જ એ દાણાનો ઉગાવો થાય, નહીતર દાણાનો ઉગાવો થતો નથી. જો આ વસ્તુ ડેમેજ થયેલી હોય તો એ બીજ ઉગતું નથી. એટલે બીજમાં હંમેશા આ ભ્રૂણનું મહત્વ હોય છે. જ્યારે દાણાની અંદર છે એ જે લખ્યું કે ફૂડ સ્ટોર, જે તમને આછા પીળા કલર કે તમે ઓરેન્જ કલરમાં જુઓ છો વચ્ચેનો મોટો ભાગ, એ વસ્તુનું મહત્વ હોય છે દાણાની અંદર. તો મુખ્ય ફરક તમે આ અહીંયા જુઓ. બીજની અંદર ઉગાવો ખૂબ મહત્વનો છે. જો ઉગાવો સારો તો જ બીજમાં વાપરવાનું છે, નહીતર નથી વાપરી શકાતું. દાણામાં ઉગાવો સાથે કઈ મતલબ હોતો જ નથી. બીજમાં તમને જનીનિક શુદ્ધતા ખૂબ જ જરૂરી છે, જ્યારે દાણામાં જનીનિક શુદ્ધતા સાથે કાંઈ લેવા દેવા નથી, કેમ કે આપણે એને ખાવાના છીએ. અને બીજ ધારો લાગુ પડે છે. જ્યારે બીજ તમે વાપરો છો ત્યારે જે સીડ એક્ટ અને બીજને લગતા કાયદાઓ છે એ આનામાં લાગુ પડતા હોય છે. જ્યારે દાણાની અંદર આપણને ખાદ્ય પદાર્થનો ધારો લાગુ પડે, જે આપણે ફૂડ સ્ટાન્ડર્ડ કહીએ છીએ, ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ, એ દાણામાં લાગુ પડે છે. તો આ મોટો મોટો ફરક છે બીજ અને દાણામાં, બરાબર. તો આ વસ્તુને આપણે મગજમાં રાખવી પડે. એમાં મેં તમને જે 2 પોઈન્ટ કીધા કે ભ્રૂણ મહત્વનું છે અને બીજું છે જનીનિક શુદ્ધતા. આ બીજ માટે ખૂબ જ અગત્યના ભાગ છે. જો આનામાં 19-20 હશે તો નહીં ચાલે, બરાબર. તો આ ફરક તમે જરા મગજમાં રાખજો. હવે આપણે વાત કરીએ કે તમે ઘણા બધા શબ્દો સાંભળતા હો ક્યાંક. કોઈ કહેતું કે હું દેશી બીજ વાવું છું, તો કોઈ કે હું સુધારેલી જાત મેં વાવી છે, શંકર જાત હોય. અને છેલ્લા કેટલાક વર્ષોથી જે ખૂબ ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે જનીનિક રૂપાંતરિત બીજ, બરાબર. તો મુખ્યત્વે આજે તમે બજારમાં નીકળશો, તમને આ 4 કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરીનું બીજ હાથમાં આવશે. દેશી બીજમાં ઘણા બધા અંદરથી બીજા પ્રકારો છે. કોઈ ખેડૂત એમ કહેતા હોય કે ભાઈ મારી પાસે દેશી બીજ છે, તો કોઈ એમ કહેતું હોય કે અમારી પાસે છે ઈ વંશ પરંપરાગત વાવતા આવતા ઇન્ડિજિનિયસ બીજ હોય, બરાબર. ઘણી જગ્યાએ અલગ અલગ દેશોમાં અલગ અલગ શબ્દો પણ એના માટે વપરાતા આવ્યા છે, બરાબર. ઘણી જગ્યાએ હેરલૂમ શબ્દ પણ વાપરવામાં આવે છે, પણ આ બધા મોરલેસ બધા લગભગ ઈ દેશી બીજની કેટેગરીમાં આવે. હવે દેશી બીજમાં ખાસ સમજવાનું એટલું છે કે આ બીજ કોઈ પણ ખેડૂત વર્ષોથી, એટલે કે પેઢી દર પેઢી વાવતા આવતા હોય તો જ દેશી બીજ છે. ઘણીવાર આપણને દેશી બીજના નામે કોઈ પણ રિલીઝ થયેલી વેરાયટીના પ્રોઝન, એટલે કે એની કોઈ પેઢી તમારા હાથમાં આવી ગઈ હોય. અમને ઘણા બધા એવા અનુભવ થયા છે. કોઈ ખેડૂત કે આ મારું દેશી બીજ છે, એટલે આપણે જયારે એને પૂછપરછ કરીએ કે ભાઈ દેશી બીજ તમારી પાસે કેટલા વર્ષ જૂનું છે, તો કે મારી પાસે 10 વર્ષ જૂનું છે. 10 વર્ષ પહેલા તમે ક્યાંથી લઈ આવ્યા હતા, તો કે મેં બીજા ખેડૂત પાસેથી લીધું હતું. હવે તમે ઈ પૂછા કરીને પાછળ જાઓ કે બીજા ખેડૂત ક્યાંથી લાવ્યા હતા, તો કે કોથળીનું હતું. હવે કોઈ પણ બીજ પહેલી વાર કોથળીનું હોય, એટલે કે સુધારેલી જાત હોય, તો ઈ ક્યારેય દેશી બીજ ગણાતું નથી. 1980માં કોઈ જાત સરકારે રિલીઝ કર્યું હોય, હવે આ જાતનું બીજ કોઈ ખેડૂત ઉછલાવીને પોતાના ખેતરમાં વાવી રાખે. આ વર્ષે વાવ્યું, એના પછી એનામાંથી બીજ રાખીને બીજા વર્ષે વાવ્યું, એના પછી ત્રીજા વર્ષે વાવ્યું, ચોથા વર્ષે વાવ્યું. સમજી લો કે 30 વર્ષથી જો પોતે ઈ બીજ વાવતો હોય, પણ પહેલી વખત ઈ સુધારેલી જાત હોય
તો તમે એને દેશી બીજ ગણી ન શકો, એ સુધારેલું જ છે. બરાબર, એટલે ઘણીવાર દેશી બીજને સમજવામાં આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડતી હોય છે. અને આપણે આ બીજ જે છે એ વર્ષો વર્ષ વાવી શકીએ છીએ, જે રીતે ખેડૂતો અનુભવથી વાવે છે એવી રીતે. હવે આપણે વાત કરીએ સુધારેલા બીજની. દેશી બીજ અને સુધારેલા બીજમાં પહેલો ફરક એટલો છે કે દેશી બીજમાં જે ગુણ સારો લાગ્યો, આ ગુણના છોડને પસંદ કરી અને એ ગુણને આપણે આગળ લઈ જવા માટે એક છોડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને એનામાંથી પાછું બીજ મેળવી અને આપણે આ પ્રક્રિયા વર્ષો વર્ષ કે 2-3 વર્ષ આપણે કરી હોય અને પછી એનામાંથી જે આપણા હાથમાં બીજ આવે, આ બીજને આપણે સુધારેલ બીજ કહીએ છીએ. વેરાયટી નોટિફિકેશનની પ્રક્રિયામાં આ બીજમાંથી જો કોઈ નવી વેરાયટી બનાવવી હોય, એટલે કે એને આપણે ઇમ્પ્રુવડ વેરાયટી તરીકે રિલીઝ વેરાયટી કરવા માંગતા હોઈએ, જેને નોટિફિકેશનમાં તમે લઈ જવા માંગતા હો, તો આ પ્રોસેસ છે એ પછી 10-12 વર્ષ લાગતા હોય છે. પણ એક ખેડૂત તરીકે કોઈ પણ ખેડૂત સુધારેલી જાત પોતાને ત્યાં બનાવી શકે છે, જો એને ક્યાંય નોટિફિકેશન ન કરાવવું હોય તો. બરાબર, તો હકીકતમાં સુધારેલા બીજ છે એ એક દેશી બીજમાંથી જ પસંદ થયેલી એક જાત હોય છે. એ હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ પ્રક્રિયામાં ગયેલી હોતી નથી. બરાબર, અને આનામાં એક ખેડૂતોનો અનુભવ એવો હોય છે કે 2 કે 3 વર્ષે આપણે બદલી નાખીએ તો એનામાં છે એ ઉત્પાદન જળવાઈ રહે છે. હકીકતમાં જો તમે પસંદગીની પ્રક્રિયા તમે અથવા તો એમાંથી સારા સારા છોડ ગોતીને તમે તારવવાની જો પદ્ધતિ અપનાવી રાખો તો 2-3 વર્ષે આ બીજ બદલવાની જરૂર હોતી નથી. પણ તમે આ પ્રક્રિયા નથી કરતા તો પછી 2-3 વર્ષે તમારે આ બીજ છે એ બદલવાની જરૂર પડે. બરાબર, હવે એના પછી આપણે વાત કરીએ સંકર બીજ એટલે કે હાઇબ્રિડ બીજ. હવે હાઇબ્રિડ બીજ છે એ બીજમાં 2 અલગ અલગ ગુણ ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરી અને એનામાંથી જે પણ છોડ બને એ છોડનું બીજ તમારા હાથમાં આવે તો આ જે પદ્ધતિથી જે બીજ બને એને આપણે કહીએ છીએ સંકર બીજ એટલે કે હાઇબ્રિડ બીજ. હવે અહીંયા તમે એટલું સમજી લો કે સુધારેલા બીજની અંદર એના માતૃ છોડ હોય, એના છોડના લક્ષણો એની પેઢીમાં એ રીતે ઉતરતા હોય છે. જ્યારે સંકર બીજની અંદર 2 અલગ અલગ પ્રકારના ગુણ ધરાવતા છોડ આપણે વાપરીએ છીએ તો એ બંને છોડના ગુણ છે એ તમારી આવનારી પેઢીના છોડમાં ઉતરે છે. હવે એનામાંથી જે છોડ આપણે કહીએ કે ડોમિનન્ટ અને રિસેસિવ, એ 2 પ્રકારના એનામાં ગુણો છે. એનામાં જેનું પ્રભુત્વ વધારે હશે એના લક્ષણો વધારે ઉતરશે. જો નર છોડ પ્રભાવિત હશે તો નરના ગુણ વધારે આવે અને માદા છોડ વધારે પ્રભાવિત હોય છે તો એ માદા છોડના ગુણ એની પછીની પેઢીમાં ઉતરતા હોય છે. એટલે અહીંયા તમારા લક્ષણો બદલે છે. આ મોટો ફરક છે સુધારેલા બીજ અને સંકર બીજ વચ્ચે. સૌથી અગત્યનું એ છે કે આ પ્રકારના બીજને દર વર્ષે તમારે બદલી નાખવું પડે. તમે બજારમાંથી હાઇબ્રિડ એરંડા લઈ આવો કે હાઇબ્રિડ બાજરો લઈ આવો તો બીજા વર્ષે તમારે છે એ ફરી પાછું બજારમાંથી બીજ ખરીદવું પડે. તમે જે બીજ વાવ્યું હોય એ બીજ બીજા વર્ષે એવું ને એવું ઉત્પાદન આપી શકતું નથી. એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ પ્રકારના બીજમાં ખાસ કરીને જે છોડ હોય એ લગભગ પરપરાગનેન હોય એ પ્રકારના છોડ હોય છે મોટા ભાગના કેસમાં. બધા કેસમાં એવું નથી હોતું પણ મોટા ભાગે એવું હોય છે. તો આવી પરિસ્થિતિમાં કુદરતી રીતે એનામાં સેગ્રીગેશન થઈ જતું હોવાના કારણે લક્ષણો બદલી જતા હોય છે. બરાબર, હવે આ થોડુંક વૈજ્ઞાનિક રીતે આગળ આપણે જોવાના છીએ પણ આ જસ્ટ ત્યારે તમને જાણ કરી દઉં છું. એટલે આપણે દર વર્ષે બદલવું પડે છે. બરાબર, અને ચોથો જે એક પ્રકાર છે એ છે જનનિક રૂપાંતરિત બીજ. આ શબ્દ કરતા કદાચ તમે સૌથી વધારે વખત સાંભળેલો શબ્દ છે જીએમ અથવા તો બીટી. આ શબ્દ તમે બહુ સાંભળેલો હશે કે બીટી વાવું છું, બીટી કપાસ વાવ્યો છે મેં. અને આના પહેલા તમે ઘણા બધા કદાચ આંદોલનો જોયા હશે જેનામાં બીટી રીંગણાની ઉપર આપણે ઘણા બધા આ પ્રકારના આંદોલનો થયા હતા
પછી છેલ્લા 2-3 વર્ષની અંદર બીટી રાયડો હતો એને ન લાવવા માટે પણ ઘણા બધા આંદોલનો થયા છે. પણ બીટી કપાસ આપણા ગુજરાતની અંદર છેલ્લા 20 વર્ષથી વવાય છે, એટલે લગભગ બધા જ મિત્રોએ આ બીટી શબ્દ સાંભળેલો છે. બરાબર. હવે બીટી વિશે થોડુંક પ્રાથમિક જ્ઞાન આપણને આપી દઉં કે આ બીટી વસ્તુ છે, એ શબ્દ બીટી એ એક બેક્ટેરિયાનું નામ છે, જેનું આખું નામ છે બેસિલસ thuringiensis. આ બેક્ટેરિયાનું ટૂંકું નામ કર્યું છે બીટી. પણ બધા જનનિક રૂપાંતરિત પાકોને તમે બીટી ન કહી શકો, કેમ કે બીટી એક બેક્ટેરિયાનું નામ છે અને દરેક પાકની અંદર આ બેસિલસ thuringiensis બેક્ટેરિયા વાપરવામાં નથી આવેલા. જેમ કે રાયડાની અંદર બેસિલસ thuringiensis બેક્ટેરિયા નથી વાપર્યા, તો તમે આ રાયડાને બીટી રાયડો ન કહી શકો, તમે એને જીએમ રાયડો કહી શકો. એટલે આ એક વસ્તુ સમજવા જેવી છે. બીટી કપાસની અંદર આ બીટી શબ્દ લાગે છે કેમ કે એનામાં બેસિલસ thuringiensis બેક્ટેરિયામાંથી એનું એક ચોક્કસ જીન આપણે ઓળખી અને કપાસની અંદર ટ્રાન્સજેનિક પદ્ધતિથી દાખલ કરવામાં આવેલું છે. આ એક જીનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજી વાપરવામાં આવેલી છે અને આ ટેકનોલોજીમાં 2 ડીએનએ નું કોમ્બિનેશન કરવામાં આવેલું છે. એટલે જે ડીએનએ શબ્દ આપણે નાનપણમાં એટલે પ્રાથમિક શાળા અથવા તો હાયર એજ્યુકેશનમાં ક્યાંક ભણ્યા અને એનામાં આપણે ડીએનએ શૃંખલા દોરવાની આવતી અને એના વચ્ચે જે અલગ અલગ આપણે જે નિસરણીના પાયા દોરીએ, આ પાયા બધા જે નાઇટ્રોજન બોન્ડ હોય છે. હવે આનામાં થોડીક રમત કરવામાં આવેલી છે કે કપાસના ડીએનએ ની અંદર આ બેસિલસ thuringiensis નું ડીએનએ છે, એનામાંથી ચોક્કસ પ્રોટીન વાળું જીન ઓળખી અને ત્યાં વચ્ચે ફિટ કરેલું છે. એટલે એની જે ડીએનએ શૃંખલાની અંદર એક આપણે કુદરતી નહીં પણ માનવ સર્જિત સુધારો છે. આ માનવ સર્જિત સુધારાના કારણે ઈ જે નવું જીવ બન્યું, ઈ જીવ કુદરતે દીધેલી દેન નથી, માનવ સર્જિત જીવ છે. એટલે એક અલગ પ્રકારની આખી એક વિજ્ઞાનની વ્યવસ્થા વિકસી રહી છે, જેનામાં મુખ્ય ઉદ્દેશ ચોક્કસ પ્રકારના રોગ અથવા ચોક્કસ પ્રકારની જીવાત સામે રક્ષણ મેળવવાના હેતુથી આ પ્રકારની આપણે જાતો વિકસાવી રહ્યા છીએ. તો અહીંયા આપણે એક સારું છે ખરાબ છે એ મુદ્દામાં નથી જતા, હું તમને જસ્ટ એનું વિજ્ઞાન કહી રહ્યો હતો કે કેવી રીતે આ જાત વિકસી છે અને આ પદ્ધતિથી દુનિયામાં 60 જેટલા પાકો ઉપર સંશોધન થઈ રહ્યું છે. ભારતની અંદર આપણે કપાસને કાયદાકીય રીતે વાવવાની વ્યવસ્થા છે અને છૂટ મળેલી છે. રાયડા અને રીંગણને આ છૂટ હજી સુધી મળી નથી. ભારતની અંદર પણ આના પછી ઘણા બધા આપણા જે મોટા વિસ્તારમાં વવાતા પાકો ઉપર સંશોધનો થઈ રહ્યા છે. એટલે આગળ જઈ અને કદાચ સરકારની નીતિઓમાં બદલાવ આવે અને આ પ્રકારના બિયારણો માર્કેટમાં આવે તો આવી શક્યતાઓ ઘણી બધી રહેલી છે. બરાબર. તો આ મુખ્યત્વે 4 પ્રકારના બીજ આપણી આસપાસ હોય છે અને ખેડૂતો આમાંથી કોઈને કોઈ એક બીજ વાવતા હોય છે. હવે મુખ્ય મુદ્દાની વાત આપણે કરીએ કે બીજ સુધારણા આપણે શું કામ કરવી જોઈએ? શું આપણું દેશી બીજ યોગ્ય નહોતું? શું કામ આપણે આ સુધારેલી જાતો લઈ આવવી પડી, હાઇબ્રિડ જાતો લઈ આવવી પડી અને અંતે આપણે જે જીનેટિક મોડિફાઈડ પ્રકારની જાતો લઈ આવવી પડી? તો હકીકતમાં જે સમયે દેશી બીજ વવાતા હતા, હવે ખેડૂતો ત્યારે એક તારવવાની ચોક્કસ પદ્ધતિ અપનાવતા હતા, જેનામાં ઊભા ખેતરમાંથી સારા છોડને પેલા વાઢી આવતા અને એને અલગ રાખી મૂકતા અને એનામાંથી જ પછી બીજ તરીકે દાણા કાઢી અને એના પછીના વર્ષે એને વાવતા હતા. પણ સમય જતા હવે ખેડૂતોની આળસ કયો કે પછી જે હશે તે, પણ ખેડૂતોએ આ પ્રક્રિયા કરવાનું બંધ કરી નાખ્યું. પછી ખેડૂતો ખળામાંથી પસંદગી કરવાની શરૂઆત કરી. બધું વાઢી લીધા પછી ખળામાં માલ આવે અને જ્યારે એ ધાર કરતા હોય તે ઉપડતા હોય ત્યારે જે ઢગલામાં ઉપર જે મોટા દાણા એને જોવા મળે, તંદુરસ્ત અને મોટા દાણા, આ દાણાને એ બીજ તરીકે વાવવાની શરૂઆત કરી. અહીંયા ખેડૂતોએ સૌથી મોટી ભૂલ કરી. એણે બહારનો દેખાવ ધ્યાનમાં લીધો કે ભાઈ દાણા મોટા છે, તંદુરસ્ત છે,
કોઈ તૂટેલો દાણો નથી, કોઈનામાં કાંઈ રોગ જીવાત નુકસાન કરેલું દેખાતું નથી, તો આ બીજ તરીકે ચાલી જાય. પણ જે અંદરના ગુણો હતા, અંદરના ગુણો એને જોયા નહીં. કેમ કે આ ગુણ માત્ર ને માત્ર તમને ઊભા ખેતરમાં જ ખબર પડે. એકવાર તમે એને વાઢીને ખળામાં ભેગું કરી નાખો પછી તમને એના અંદરના ગુણ ખબર પડતી નથી. આના કારણે શું થયું કે આગળ જતા છોડવામાં વિવિધતા જોવા મળી. એક ખેતરમાં બીજ વાવે તો કોઈ છોડ ઊંચો હોય, કોઈ છોડ નીચો હોય, ઘણા છોડમાં ડાળી વધારે હોય, ઘણામાં ડાળી ઓછી હોય, કોઈ છોડ વહેલો પાકે, કોઈ મોડો પાકે, કોઈનામાં કલર અગત્યનો હોય તો એમાં કલર વિવિધતા જોવા મળે. જુવારનું બીજ હોય તો જુવારની અંદર કોઈ કણસલું તમને એકદમ મજબૂત અને વળેલું જોવા મળે, તો કોઈ કણસલું ખુલેલું જોવા મળે. આ બધી વિવિધતા એના ખેતરમાં જોવા મળે. આ વિવિધતાના કારણે શું થાય કે જો વહેલા મોડું પાકતું હોય તો ખેડૂતે શું કરવું પડે? પેલા એક વહેલા પાક્યા હોય એને લણી લેવાનું, બીજી વાર લણવા જવું પડે, ત્રીજી વાર લણવા જવું પડે, એટલે ખેડૂતોનો સમય એનામાં અને મજૂરી વધી જાય. બરાબર? એટલે ખેડૂતોને એમ થયું કે ભાઈ આ પ્રકારની મજૂરી છે એ આપણે કરવી નથી. બીજા નંબરમાં વહેલા મોડા પાકતા છોડ સાથે સાથે અલગ અલગ દેખાતા છોડમાં ખેડૂતોને એક સરખું દેખાતું એ લણી આવે અને જે સારું ન લાગતું એને મૂકી દે. એટલે ઉત્પાદનમાં ઘટ જોવા મળે. તમે જે વસ્તુ લણતા નથી કે હાથમાં નથી લેતા, માનો કે ખાલી 10% જ હોય પણ અંતિમ નુકસાન 20% છે, એનું ડબલ છે. જે વસ્તુ તમારા હાથમાં આવવી જોઈતી હતી એ હાથમાં નથી આવી અને એ બગડી છે. એટલે આ વસ્તુ જ્યારે ખેડૂતોને જોવા મળી ત્યારે એમને એમ થયું કે ભાઈ આ દેશી બીજ હવે બહુ ઉત્પાદન આપતા નથી. સાથે સાથે જે સુધારેલી જે જાતો માર્કેટમાં આવી અને આનામાં મેં તમને કીધું કે ભાઈ એક સરખાપણું ખૂબ અગત્યનું હતું. બરાબર? તો આ એક સરખાપણું લઈ આવવા માટે અને ખાસ કરીને એક સરખાપણું સાથે સાથે ઉત્પાદન વધારો લેવા માટે એક સાથે પાકવું ખૂબ જરૂરી છે. બધાની ક્વોલિટી એક સરખી હોવી જરૂરી છે. દાણા અને દાણાનો કલર એ પણ એક સરખા હોવા જરૂરી છે. તો આ બધી જ વસ્તુઓનો મેળ કરવા માટે આપણે બીજ સુધારણા કરવાની ફરજ પડી. બરાબર? તો તમે અત્યારે એની સિવાયના જે મુદ્દાઓ આમાં ખાસ કરીને આપણે પાછળથી જોડ્યા. બીજ સુધારણાનું વિજ્ઞાન જેમ જેમ આગળ જતું ગયું એમ એની સાથે પછી જેમ વધારાના મુદ્દાઓ આવ્યા, ખાસ કરીને રોગ જીવાત પ્રતિકાર શક્તિ કરી શકે એવી જાતો વિકસાવવા માટે, પછી વધુ તાપમાન અને ઓછા વરસાદમાં ટકી શકે એ પ્રકારના બીજો એટલે કે વહેલી પાકની જાતો આપણે મેળવવા માટે બીજ સુધારણા કરવાની જરૂર ઊભી થઈ. પછી ચોક્કસ પરિસ્થિતિ, હવે ચોક્કસ પરિસ્થિતિ એવું કે સમજો કે તમે દક્ષિણ ગુજરાતનું હવામાન અને કચ્છના હવામાનને તમે સરખાવી ન શકો. બંને જગ્યાએ ખૂબ અલગ અલગ પરિસ્થિતિ છે. તો આ અલગ પરિસ્થિતિમાં અલગ પ્રકારના બીજ જ સારું ઉત્પાદન આપી શકે. તો આ પરિસ્થિતિને ધ્યાને રાખીને આપણને બીજ સુધારણા કરવાની જરૂર ઊભી થઈ. અને એના પછી જે લેટેસ્ટ જે આપણને જરૂરિયાત ઊભી થઈ કે સ્વાદ ઉપર ખાસ કામ કરવામાં આવે. આપણે શું કામ ને આ સેન્ટેડ રાઈસ ઉપર જઈ રહ્યા છીએ? શું કામ આપણને બાસમતી રાઈસની ડિમાન્ડ કરી રહ્યા છીએ? તો એક ચોક્કસ પ્રકારના એના સ્વાદ અને સોડમ માટે આપણે એક સુધારણા કરી રહ્યા છીએ. પછી અત્યારે તમે જુઓ તો પોષક તત્વોનું ખૂબ મહત્વ છે. તો આપણે અત્યારે જે સંશોધનો કરી રહ્યા છીએ એનામાં ચોક્કસ પ્રકારની જાતો વિકસાવી કે જેનામાં એક માનો કે આયરન ડેફિસિટ કોઈ પણ વિસ્તાર હોય તો ત્યાં આપણે એ પ્રકારનો બાજરો કે એ પ્રકારના આપણે ધાન ત્યાં વિકસાવીએ કે જેનામાં આયરનનું પ્રમાણ વધારે હોય. તો અત્યારે જે વિજ્ઞાન છે એ હવે સ્વાદ અને પોષક તત્વો ઉપર વધારે ધ્યાન આપી રહ્યું છે. તો આ બધા મુદ્દાઓ છે જેના માટે આપણને બીજ સુધારણા કરવાની જરૂરિયાત ઊભી થઈ અને આપણે એ પ્રમાણે અત્યારે જાતો વિકસાવી રહ્યા છીએ. હવે આપણે થોડુંક ઉપરથી સમજી લઈએ કે આ બીજ સુધારણાનું વિજ્ઞાન કેના ઉપર આધાર રાખે છે. તમે અત્યારે સ્ક્રીન ઉપર બે ચિત્રો જુઓ છો. આ બંને અલગ અલગ પ્રકારના ફૂલ છે. બીજ સુધારણાનું વિજ્ઞાન ફૂલથી ચાલુ થાય છે. એટલે ખાસ કરીને તમે બે ભાગ જે અહીંયા જુઓ કે સ્વપરાગનયન અને પરપરાગનયન, આ બે શબ્દો છે. આ બે શબ્દો તમારા દરેક છોડને લાગુ પડશે.
કોઈ છોડ સ્વપરાગનયનમાં આવતો હશે તો કોઈ છોડ છે એ પરપરાગનયનમાં આવતો હશે. બરાબર. હવે આ બાજુ તમે જે સ્વપરાગનયન વાળું એક ફૂલનું ચિત્ર જુઓ છો, એ ફૂલની અંદર તમને અલગ અલગ ભાગ જે બતાડેલા છે એમાં ગુજરાતી નામ તમે વાંચો તો એમાં એક જગ્યાએ માદા પુષ્પાંગ લખ્યું છે અને એક બાજુ લખ્યું છે નર પુષ્પાંગ. એટલે એક જ ફૂલની અંદર માદા ફૂલ હોય અને નર ફૂલનો ભાગ હોય. બરાબર. તો આ બંને એક ફૂલની અંદર હાજર હોય એને આપણે કહીએ છીએ સ્વપરાગનયન વાળું ફૂલ. બાજુના ચિત્રમાં તમે જુઓ છો એનામાં નર પુષ્પાંગ ઉપર જે આપણે મકાઈના છોડમાં ઉપરના ભાગમાં જે કલગી નીકળે છે એ નર ફૂલ હોય છે અને જે જગ્યાએ આપણે મકાઈ લાગે છે એના ઉપર જે મૂછ જે પ્રકારના આપણે વાળ જેવો જે રચના જોઈએ છે એ માદા પુષ્પાંગ છે. એનો મતલબ છે કે એક જ છોડમાં અને એક ફૂલમાં નર અને માદા અલગ અલગ છે. એટલે એને આપણે હા હેલો ઓકે, કોઈને કાંઈ પૂછવાનું હતું? ના પણ આઈ થિંક રમેશભાઈ થોડુંક આપણે એક થોડુંક લોકોનો શું વિચાર છે હમણાં અત્યાર સુધી આપણે લઈ શકાય હમણાં, કે તમે આ પતાવો પછી આપણે લઈએ થોડા? કદાચ ટેકનિકલ હશે બહુ એટલે એવું માનું છું. હા હા પણ આપણે આ સેશન એટલે આ જે સ્લાઇડ છે એ પતાવીને થોડુંક આપણે વાતચીત થોડું કરી લઈએ, સારું પડશે મને લાગે છે. ઓકે 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 હા, તમારા માટે તો એકદમ રાઈટ હેન્ડ નું હશે એટલે. એટલે અહીંયા આ બે ચિત્રો બતાવીને હું એટલું જ કહેવા માંગુ છું કે જો કોઈ એક ફૂલમાં નર અને માદા બંને ભાગ એક જ ફૂલમાં હાજર છે તો આપણે એને સ્વપરાગનયન કહેશું. અને જો કોઈ ફૂલમાં અલગ અલગ ફૂલમાં બંને વસ્તુ હોય કોઈ છોડની અંદર તો એ પછી પરપરાગનયન પુષ્પ તરીકે આપણે એને કહેતા હોઈએ છીએ. બરાબર. તો આ બે વસ્તુ ઉપર જ આગળ પછી સંકરણ કરવું અને હાઇબ્રિડાઇઝેશન જે વાત છે કે કેવી રીતે નવી જાત વિકસે છે એ આ બંને ઉપર આધાર રાખે છે. જો આની રચના મગજમાં બેઠશે તો તમને આગળ જઈ અને બીજ સુધારણાનું વિજ્ઞાન છે એ ઝડપથી સમજમાં આવશે. એટલે થોડુંક મને લાગતું હતું કે કદાચ આપણે આ વસ્તુ ઉપર થોડીક ચોખવટ કરીએ એમ. બરાબર. હવે અહીંયા આ સ્લાઇડમાં આપણે જઈએ એના પહેલા હમણાં કરેણબેન જેમ મને વાત કરી કે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર. તો હું અહીંયા હોલ્ડ કરું છું અને આ આપણે ચર્ચા માટે ખુલ્લું કરીએ. બિલકુલ. પણ હજુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું એટલે થોડુંક પણ લાગે છે કે આપણે લોકો સાથે પણ થોડું સાંભળી લઈએ. કોણ છે? જશી ગૌરીબેન તમે હમણાં જોડાયા ને? ના, ગૌરીબેન છે. પારુલબેન ને ગૌરીબેન. પણ સાથીઓ મારો અવાજ આવે છે? ટીટલબેન, પૂર્વીબેન? હા હવે અવાજ આવે છે. હા બરાબર. અચ્છા. તો આમાં કોઈને કોઈ પ્રશ્ન કે તો તમારો પોતાનો કોઈ અનુભવ ઉમેરવો હોય કોઈને તો આપણે થોડી વાત કરી લઈએ મને લાગે છે. ઘણા લોકો માટે ઘણું નવું હશે પણ અમુક લોકોને ખ્યાલ હશે, તમે આપણે અનુભવથી જેટલું પણ આપણે ખબર છે. જશુબેન કે કમળાબેન, ભાનુબેન, ઉષાબેન? કઈ પૂછવું છે? કઈ તમારે કઈ ઉમેરવું છે? હા હા કિરણબેન. બોલો. શારદાબેન? હા એટલે મારે એક પ્રશ્ન હતો કે કયા કયા પાકમાં છે સ્વપરાગનયન અને પરપરાગનયન? હા બરાબર. એના વિશે મને લાગે છે થોડું. એ આપણે આ જો વાત કરીજો કે એ આપણે વાત શરૂ કરી આપણે થોડીક વચ્ચે આપણે આ પોઝ કરીને આપણે આ વાત કરીએ છીએ. બરાબર ને? પણ અત્યાર સુધી જે વાત કરી આપણે એમાં તમને કઈ પૂછવું હતું કે એમાં કઈક ઉમેરવું છે, તમારે ઉમેરવું છે કે કોઈ વધારે સમજની જરૂર લાગે છે? ઉષાબેન, ભાનુબેન, દરિયાબેન? તો નરેશભાઈ, સાજનભાઈ, તમારે પર કઈ ઉમેરવું હોય તો? હેલો હેલો. હા જી. હા રમેશભાઈ. જી જી.
રમેશભાઈ, મારે એ પૂછવું હતું કે આપણે જે બીજ તારવવાની જે વાત કરી અને તારવીને જે લોકો પહેલા કાઢતા હતા અને પછી એમાંથી બીજ બનાવતા હતા, બરાબર, જી અને દેશી બીજ ચાલ્યા કરતું હતું, પણ એમાં આપણે એક વાત આવી કે 2-3 વર્ષે 2-3 વર્ષે બીજ બદલવું, બરાબર. તો પછી આ જે એમની પાસે તારવવાની જે પ્રક્રિયા છે તો એમનું દેશી બીજ છે એકચ્યુઅલી, પછી નવું ક્યાંથી પણ મળવે એમને 2-3 વર્ષે પછી? હા, હવે હકીકતમાં આપણે જ્યારે સુધારેલા બીજની વાત કરીને, આ સુધારેલું બીજ એટલે આપણે સીધી ભાષામાં કહીએ ને તો ઇમ્પ્રુવડ વેરાયટી છે. માનો કે તમે ગુજરાત મગ 4 બજારમાંથી લઈ આવતા હો, પછી મગફળીનું આપણે જે GG2 જાત છે, પછી આ ઘઉંમાં તમે 496 પ્રકારની જે જાત આવે છે, આ બધી સુધારેલી જાતો છે, બરાબર. હવે આ સુધારેલી જાતો છે, આ સુધારેલી જાતો તમે 2-3 વર્ષ પછી જ્યારે બીજ તમને એમ લાગે કે હવે પહેલા જેટલું ઉત્પાદન નથી મળતું, ઉત્પાદન ઘટી ગયું છે, તો આ ઓલરેડી બજારમાં તમને મળે છે. ઘણી બધી કંપનીઓ અથવા તમારું જે ગુજરાત રાજ્ય બીજ નિગમની પણ ઘણી બધી જાતો માર્કેટમાં હોય છે, તો તમે ત્યાંથી ખરીદી શકો છો. આ માત્ર કેસ છે સુધારેલી જાત માટે 2-3 વર્ષે બદલવાની વાત છે એની. હવે ખેડૂતોનું જ્યારે દેશી બીજ હોય તો આ દેશી બીજને દર 2-3 વર્ષે બદલવાનું હોતું નથી. એનામાં માત્ર તારવવાની પ્રક્રિયા સમયસર અને યોગ્ય પદ્ધતિથી કરવાની હોય છે, બરાબર છે. એને આપણે બદલવાની વાત નથી કરતા. ઓકે ઓકે. રમેશભાઈ, મારો એક સવાલ હતો આપને. જો આપ સુધરેલી જાત અને હાઇબ્રિડ ના વચ્ચે કેવી રીતનાથી બજારમાંથી ખબર પડે એનું સમજાવશો પ્લીઝ? આપણે બજારમાં લેવા જઈએ ત્યારે સુધરેલા બિયારણ અને હાઇબ્રિડ એ શબ્દ બોલવામાં ઘણી વખત સેમ શબ્દ વપરાતા હોય છે, તો એમાં કેવી રીતનાથી ખબર પડે એ જણાવશો પ્લીઝ? જી, હવે પહેલી ખબર તમને પડશે એના પેકિંગ ઉપરથી. કોઈ પણ બિયારણ જ્યારે માર્કેટમાંથી તમે લઈ આવો છો, જે બિયારણ એટલે કંપની કોઈ હોય એ પોતાને પેકિંગમાં વેચતી હોય, બરાબર. આ પેકેટ ઉપર લખેલું હોય છે કે સર્ટિફાઈડ પ્લસ સુધારેલી જાત છે અથવા તો હાઇબ્રિડ જાત છે, બરાબર. તમને ત્યાંથી પહેલા ખબર પડે છે. હવે માનો કે કોઈ પણ આપણે ટ્રુથફુલ લેબલથી જે બિયારણો માર્કેટમાં આવતા હોય તો આ ટ્રુથફુલ લેબલના બિયારણો ઉપર તમને કદાચ આનો જે ક્લાસ છે એ જનરલી લખેલા હોતા નથી. એમાં ટ્રુથફુલ લેબલ એવી રીતે લખેલું હોય અને જાતનું નામ લખેલું હોય છે, બરાબર. તો હા, તો હવે આ પરિસ્થિતિમાં આપણે જે પણ કંપનીનું બિયારણ લઈ આવતા હોઈએ, આ કંપનીનું બિયારણ તમારા અથવા તો કોઈ એનો પ્રતિનિધિ હોય કે તમે જે દુકાનમાંથી લઈ આવતા હો, તમને એને પૂછવું જ પડે કે આ હાઇબ્રિડ છે કે સુધારેલી છે, બરાબર. બાકી લૂઝમાં જે બિયારણ આવતા હોય માર્કેટમાંથી, બરાબર, આ લૂઝમાં લીધેલું બિયારણ છે એને તમે માત્ર એટલું પૂછી લ્યો કે આ કઈ પેઢી છે અને આ લૂઝ બિયારણ છે એ કઈ જાતનું બિયારણ છે. બરોબર. જનરલી આપણે મગફળીનું બિયારણ લૂઝમાં લઈ આવતા હોઈએ, બરાબર. બરોબર. તમે એને પૂછી શકો છો કે ભાઈ આ કઈ જાતનું બિયારણ છે, તો એ તમને કહેશે કે ભાઈ GG2 છે કે GG7 છે, બરાબર. તો એના ઉપરથી આપણે જે તે વેરાયટીનું નામ મળે. આ વેરાયટી છે એ ઇમ્પ્રુવડ છે કે હાઇબ્રિડ છે એ ઓલરેડી ઇન્ફોર્મેશન તમને જે તે કંપની ડિક્લેર કરતી હોય છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ તો એની વેબસાઇટ ઉપર પણ બધી ઇન્ફોર્મેશન રાખતી હોય છે, બરાબર. હાજી, હાજી. તો આવી રીતે આપણે સુધારેલી જાત છે અથવા તો સંકર જાત છે એના વિશે માહિતી મેળવી શકીએ. થેન્ક યુ રમેશભાઈ, થેન્ક યુ. થેન્ક યુ રમેશભાઈ. જી, શું બીજા કોઈને કોઈ સવાલ ક્યાં તો કંઈક ઉમેરવું છે હમણાં આમાં? દરિયાબેન, કમળાબેન, નફીસાબેન, ઉષાબેન? આઈ થિંક થોડું આગળ વધીએ કેરન. વધીએ. ઓકે. 1:15 વાગે જો આપણે પ્રશ્નોના જવાબ લઈ શકીએ, કારણ કે કાલે પણ જસ્ટ સેશન શરૂઆત છે જ અને મને થઈ હતું કે હતી. લોકો થોડુંક લખીને પણ રાખે, એટલે Sure, એક ખાસ sure. બધાને કે તમે તો તમારા પ્રશ્નો નોંધી રાખશો અને આપણે કાલે ફરી એક સત્રમાં આપણે વધારે એમાં ચોખવટ લાવીશું. હા. ઓકે રમેશભાઈ. જી, થેન્ક યુ. જી, આપણે વધીએ. ઓકે. તો આપણે હમણાં જે થોડીક વાતમાં વાત નીકળી કે સુધારેલું બિયારણ ને હાઇબ્રિડ બિયારણ, તો હવે અત્યારે અહીંયા જે તમારી સ્ક્રીન સામે એક ચિત્ર મેં બતાડ્યું છે
અહીંયા તમને આમ તો સીધી ખબર પડી જશે કે સ્વપરાગનયન એટલે તમે જુઓ છો કે એક જ ફૂલની અંદર જે એના પોલન એટલે કે જે પરાગરસ છે ઈ અહીંયા પોલન અને સ્ટિગ્મા શબ્દ બે વાપરેલા છે. એને ઈ જ ફૂલમાં જ્યારે પડે છે અને જ્યાં ફલિનીકરણ થાય છે તો આ એક સ્વપરાગનયનની ઘટના બને છે. પણ એક ફૂલમાંથી બીજા ફૂલમાં જઈને જ્યારે એ પરાગ પડે છે અને બીજા ફૂલમાં ત્યાં જ્યારે એ બીજ બનવાની પ્રક્રિયા થાય છે તો પછી એને આપણે પરપરાગનયન કહેતા હોઈએ છીએ. એટલે સીધી ભાષામાં તમે સમજી લો કે એકને એક ફૂલમાં જ્યારે ફલિનીકરણ થયું તો સ્વપરાગનયન છે, પણ બે અલગ અલગ ફૂલ વચ્ચે જ્યારે એનું પરાગનયન થાય છે તો પછી જે એ પરપરાગનયન છે. એટલે આ કેસમાં આગળ જઈ અને કયા પાક આપણા સ્વપરાગનયનમાં આવે છે અને કયા પાક પરપરાગનયનમાં આવે છે એમાં મને જે નામ યાદ આવતા હતા એ મેં અહીંયા રાખ્યા છે. બરાબર. એમાં જો સ્વપરાગનયન વાળા પાકો તમે જુઓ તો ડાંગર, ઘઉં, બાર્લી, ઓટ, ચણા, વટાણા, ચોળા, લેન્ટિલ, મગ, અડદ, સોયાબીન, વાલ, મઠ, કળથી, તલ, મરચા, રીંગણા, ટમેટા, મગફળી, ભીંડા, આ બધા પાકો બરાબર જે સ્વપરાગનયન વાળા પાકો છે જેનામાં એક જ ફૂલની અંદર પરાગનયન થઈ અને બીજ બની જાય છે. બરાબર. જ્યારે તમે પરપરાગનયન વાળા પાકોમાં જો આવો તો મકાઈ, બાજરો, રાઈ, રજકો, મૂળા, કોબી, સૂર્યમુખી, બીટ, એરંડા, કસુંબી, ભાજી, ડુંગળી, લસણ, તરબૂચ, ટેટી, કાકડી, કોળું, ગાજર, નાળિયેર, પપૈયા વગેરે વગેરે. આ બધા પાકો એવા છે જેનામાં અલગ અલગ ફૂલના ભાગોમાં પરાગનયન થઈ અને બીજ બને છે, એટલે પરપરાગનયન વાળા પાકો માનવામાં આવે છે. હવે અહીંયા નીચે તમને બે અલગ મેં થોડાક નામો લખ્યા છે જેમાં જુવાર, કપાસ, તુવેર, તમાકુ, જીરું આ બધા પાકો એવા છે જેનામાં આમ તો 50% જેવું ગણાય. ક્યારેક પરપરાગનયન થઈ જાય તો ક્યારેક સ્વપરાગનયન પણ થાય. 100% એવું નક્કી નથી કે સ્વપરાગનયન જ થશે અને 100% પરપરાગનયન થશે એવું નથી. બરાબર. એટલે એને આપણે કહીએ છીએ ઓપન પરપરાગનયન થતા હોય એવા પાકો છે આ. બરાબર. તો આ 3 કેટેગરીના પાકો છે. હવે આ પાકો તમે એટલા માટે થોડાક મગજમાં રાખજો, તમારા વિસ્તારમાં જે પાક આમાંથી વવાતો હોય તમે ઈ પાક ઉપર થોડું ધ્યાન આપજો કે ઈ પાક તમારો સ્વપરાગનયનમાં છે, પરપરાગનયનમાં છે કે ઓપનમાં છે. બરાબર. તો એના ઉપરથી તમને એટલું હું કહેવા માંગુ છું કે મોટા ભાગની જાતો છે ઈ સ્વપરાગનયન વાળા પાકોમાં ખાસ કરીને સુધારેલી જાત તરીકે માર્કેટમાં આવતી હોય છે અને પરપરાગનયન વાળા પાકો છે એનામાં હાઇબ્રિડ જાત એટલે કે શંકર જાત બજારમાં તમને જોવા મળશે. બરાબર. મોટા ભાગના પાકોમાં તમને આ જોવા મળશે. અત્યારે સ્વપરાગનયન વાળા પાકોમાં હાઇબ્રિડ જાતો છે એવું નથી કે નથી જ એમ. બરાબર. પણ એક બીજ સુધારણાનું વિજ્ઞાન છે એ એના પરપરાગનયનના આધારે સુધારેલી જાત અને પરપરાગનયન વાળા પાકોમાં શંકર જાત બનાવવા માટે વિકસેલું છે. હવે જ્યારે જુવાર, કપાસ, તુવેર, તમાકુ, જીરું આ પાકો એવા છે જેનામાં તમને સુધારેલી જાત અને હાઇબ્રિડ જાત બંને જોવા મળશે. બંને પ્રકારની જાતો આ નીચેના પાકોમાં તમને જોવા મળશે. જેમ કે કપાસની અંદર લગભગ અત્યારે મોટા ભાગે છે એ હાઇબ્રિડ જાતો તમારી સામે છે. પણ અત્યારે જે દેશી કપાસ આપણે કહીએ છીએ ને જેને તમે દેવીરાજનું નામ સાંભળ્યું હશે, દેવી તેજનું સાંભળ્યું હશે, વાગડ, કલ્યાણ આ બધા જે કપાસ છે એ બધા દેશી કપાસ તરીકે ઓળખાય છે. એ સુધારેલી જાતો છે, એ હાઇબ્રિડ નથી. પણ પછી જે જાતો આવી શંકર 4, શંકર 6, શંકર 10 કે એના પછીની જાતો તમે બજારમાં કોઈ પણ પ્રાઇવેટ કંપનીની જાતો લ્યો જે બીટી ના નામથી આવે છે, તમે સમજી લો બીટી જે એક ટેકનોલોજી ઉપર બેસાડવામાં આવેલી છે. એની મૂળ જાત જે છે એ મોટા ભાગે શંકર 6 કપાસ વાપરવામાં આવેલું છે. શંકર 6 ની અંદર બીટી આપણે ઘુસાડ્યું છે અને પછી એને બીટી કપાસ તરીકે હવે અલગ અલગ કંપનીઓ પોતાના નામથી વેચે છે. બરાબર. તો હમણાં જે બેને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ કયા પાકો સ્વપરાગનયન વાળા છે અને કયા પરપરાગનયન વાળા છે, તો આ લિસ્ટ અહીંયા ઓલરેડી આપણે આપ્યું છે. હવે અત્યારે તમે જ્યારે બીજ સુધારણાના વિજ્ઞાનમાં જાઓ તો આ પ્રાથમિક માહિતી છે, કદાચ બહુ ઊંડાણમાં આપણે નહીં જઈએ આનામાં. તો જ્યારે પણ જાત સુધારણા થતી હોય ત્યારે અલગ અલગ બીજના સ્ટેજ હોય છે. એમાં સૌપ્રથમ ન્યુક્લિયસ બીજ હોય જે વૈજ્ઞાનિકે પ્રથમવાર જે બીજ પસંદ કર્યું હોય
એ ન્યુક્લિયસ બીજ છે જે બજારમાં આવતું નથી. એના પછીનું જે બીજ છે એ બ્રીડર બીજ છે, એ પણ વૈજ્ઞાનિક પ્લાન્ટ બ્રીડર હોય એની પાસે જ હોય છે, આ પણ બજારમાં આવતું નથી. એના પછીનું જે બીજ છે એ ફાઉન્ડેશન બીજ છે. આ ફાઉન્ડેશન બીજ જે છે એ તમે ઘણીવાર મેળવી અને બીજ ઉત્પાદનમાં લઈ શકો છો. એટલે ગુજરાત સરકારમાં જે સીડ વિલેજ કરીને સ્કીમ હાલે છે, તો આ સ્કીમની અંદર જે બીજ આપવામાં આવે છે એ ફાઉન્ડેશન બીજ હોય છે. કે આપણી કોઈક સંસ્થાઓ બીજ ઉત્પાદન પ્રક્રિયામાં સંકળાયેલી હશે તો એ સંસ્થાને પણ જે બીજ મળતું હશે એ આ ફાઉન્ડેશન બીજ મળતું હશે. તો આ ફાઉન્ડેશન બીજ છે એ માર્કેટમાં ખેડૂતો માટે સીધું નથી આવતું, પણ બીજ ઉત્પાદન કરવાના હેતુથી માર્કેટમાં આવે છે, બરાબર. અને ફાઉન્ડેશન બીજમાંથી છે એ પછી સર્ટિફાઈડ બીજ બનાવવામાં આવે છે. અને આજે જે તમે બજારમાં લેવા જાશો તો બજારમાં મળતું તમામ બીજ જે છે એ સર્ટિફાઈડ બીજની કેટેગરીમાં આવતું હોય છે. અને આ સર્ટિફાઈડ બીજ હોય એ આપણે થેલીના પેકિંગમાં લઈ આવીએ છીએ ત્યારે ખાસ નોંધવા જેવું છે કે આની સાથે સાથે બજારમાં ટ્રુથફુલ લેબલ વાળું પણ તમને બિયારણનું પેકેટ મળશે. હવે સર્ટિફાઈડ બીજ અને ટ્રુથફુલ લેબલ બીજ આ બે વચ્ચે થોડોક ફરક છે. સર્ટિફાઈડ બીજની અંદર સ્પેશિયલી તમને સર્ટિફિકેશન કરાવવાનું હોય છે અને આ બીજ તમારી કોથળી હોય એ 2 લેબલ લાગેલા હોય એના માથે. સર્ટિફાઈડ બીજ હોય એ 2 લેબલથી આવે અને ફાઉન્ડેશન જે ટ્રુથફુલ લેબલ વાળું બીજ હોય ને એના ઉપર એક જ લેબલ એટલે કે એક જ ટેગ લાગેલું હોય, એના ઉપર સર્ટિફિકેશનનું ટેગ લાગેલું હોતું નથી, બરાબર. એટલે આ ફરક હોય છે. જ્યારે સર્ટિફાઈડ બીજ મોટા ભાગે નોટિફાઈડ થયેલી વેરાયટી હોય એના માટે જ સર્ટિફાઈડ બીજ આપણે અત્યારે બજારમાં આવતું હોય છે. જ્યારે ટ્રુથફુલ લેબલ જે સીડ છે એ જરૂરી નથી કે બધું નોટિફાઈડ જ હોય, બરાબર. એ નોટિફાઈડ પણ હોય અને રજીસ્ટ્રેશન કરેલ વેરાયટીનું પણ હોય. એટલે બેમાંથી કોઈ પણ સર્ટિફાઈડ બીજ તરીકે અને ટ્રુથફુલ લેબલ તરીકે માર્કેટમાં તમને મળતું હોય છે, બરાબર. હવે આપણે જે અગત્યની વાત જે છે કે આપણે આ એક પ્રોજેક્ટમાં વાત કરતા હતા કે ભાઈ બીજ ઉત્પાદનમાં જવું છે, બીજ ઉત્પાદનમાં જવું છે, પણ બીજ ઉત્પાદનમાં ગયા પહેલા એની થોડીક ટેકનિક વિશે સમજી લેવું પડે કે જનરલી આપણે જે બીજ ઉત્પાદન જે પાક ઉત્પાદન કરીએ છીએ અને હવે જ્યારે બીજ ઉત્પાદનની વાત કરતા હોઈએ તો બંને વચ્ચે શું ફરક છે એ આપણે અહીંયા સમજી લેવું પડે. બીજ ઉત્પાદનમાં તમે જ્યારે વાત કરો તો મૂળ બીજ ખાતરીબંધ સ્ત્રોતનું હોવું જોઈએ. એનો મતલબ કે તમારી પાસે જે બીજ આવે એ ફાઉન્ડેશન સ્ટેજનું જ હોવું જોઈએ, તો અને તો જ તમે એને બીજ ઉત્પાદનમાં લઈ જઈ શકો. દેશી બીજની વાત નથી. અહીંયા જે માર્કેટમાં જે બીજ આપણે જે સુધારેલી જાત હોય અથવા તો હાઇબ્રિડ જાત હોય આ બંને માટે લાગુ પડે છે કે એ તમારું ફાઉન્ડેશન સ્ટેજનું બીજ હશે તો જ તમે એને બીજ ઉત્પાદનમાં લઈ જઈ શકશો. જ્યારે પાક ઉત્પાદનની અંદર તમે બજારમાંથી સર્ટિફાઈડ અથવા ટ્રુથફુલ લેબલ વાળું કોઈ પણ બીજ લઈ આવીને વાવી શકો છો. બીજ ઉત્પાદનમાં સારી ગુણવત્તા માટે જમીન અને વાતાવરણને અનુરૂપ બીજ ઉત્પાદન માટે પ્લોટની પસંદગી કરવી પડે. સમજી લો, ગમે ત્યાં તમે બીજ ઉત્પાદન પ્લોટ નહીં લઈ શકો કેમ કે ઈ બીજને અનુરૂપ જમીન અને વાતાવરણ મળતું હશે એવા જ પ્લોટમાં તમારે આની બીજ ઉત્પાદનનો પ્લોટ લેવો પડે. પાક ઉત્પાદન તો ખેડૂત પોતાની પાસે જે પણ જમીન હોય એ જમીનમાં એને વાવવાનું જ છે. સારી જમીન કોઈ ખેડૂત પાસે નથી તો એને ઈ પોતાની જે જમીન હોય એનામાં પોતે વાવી શકે છે, બરાબર. એટલે એનામાં કોઈ વિસ્તાર કે જમીનના કોઈ ક્રાઇટેરિયા લાગુ પડતા નથી. બીજ ઉત્પાદનની અંદર આઇસોલેશન અંતર જાળવવું ફરજિયાત છે. પાક ઉત્પાદનમાં આઇસોલેશનની કોઈ જરૂર રહેતી નથી. આઇસોલેશન વિશે આગળ જઈને આપણે થોડી ચર્ચા કરીશું. બીજની ગુણવત્તા માટે સારી ટેકનિકલ આવડતની જરૂર પડે છે. બીજ ઉત્પાદન જ્યારે તમે કરો છો ત્યારે કોઈ એક્સપર્ટ માણસને તમારે આની સાથે જોડવો પડે. જ્યારે પાક ઉત્પાદન જે એ ખેડૂત પોતાની સમજથી કરતા હોય છે. બીજ ઉત્પાદનમાં જનીનિક શુદ્ધતા જાળવવી ખૂબ જ મહત્વની છે. જનીનિક શુદ્ધતાની જરૂર પાક ઉત્પાદનમાં છે જ નહીં, બરાબર. બીજ ઉત્પાદનમાં રોગિંગ કરવું ફરજિયાત છે. આ રોગિંગ વિશે પણ આપણે આગળ થોડીક વાત કરશું. જ્યારે પાક ઉત્પાદનમાં રોગિંગની જરૂર નથી. હવે જ્યારે આપણે કાપણી કરવાની હોય ત્યારે એની ફિઝિયોલોજીકલ મેચ્યોરિટી એ જ કરવી પડે
બરાબર. આ ફિઝિયોલોજીકલ મેચ્યુરિટી છે એના અલગ અલગ નિશાનીઓ છે કે કઈ પરિસ્થિતિમાં જ્યારે પાક હોય ત્યારે આપણે એને ફિઝિયોલોજીકલ મેચ્યુરિટી કહીએ. પણ આ વસ્તુ છે એ પાક ઉત્પાદન વિજ્ઞાન સાથે સંકળાયેલું છે એટલે કદાચ ત્યારે આ મુદ્દો ઓલરેડી આવશે. જ્યારે પાક ઉત્પાદન છે એ ફિલ્ડ મેચ્યુરિટી કરવાનું આવે. જ્યારે ખેડૂતને લાગે કે આ મોલ મારો તૈયાર થઈ ગયો છે ત્યારે વાઢી લેશે, બરાબર. એનામાં થોડું ઘણું 2-5 દી મોડું થઈ ગયું હોય તો વાંધો આવતો નથી. જ્યારે ફિઝિયોલોજીકલ મેચ્યુરિટીમાં એક પણ દિવસનું મોડું કરવાનું હોતું નથી, બરાબર. તો આ મૂળ ફરક છે. પછી બીજ ઉત્પાદનમાં જે બીજ પાકે તે જુસ્સાદાર અને ઉગે તેવું હોવું જોઈએ. સોરી, અહીંયા જાસ્સાદાર થઈ ગયું. જુસ્સાદાર અને ઉગે તેવું એટલે એનો જે જુસ્સો અને ઉગાવવાની ક્ષમતા છે એ એની ગુણવત્તા પ્રમાણે જે ટકાવારી નક્કી થઈ હોય એટલું જ હોવું જોઈએ, બરાબર. જ્યારે પાક ઉત્પાદનની અંદર ઉગાવવાનો સવાલ નથી, કેમ કે આ જે પાકમાંથી જે દાણા મળશે એનો ઉપયોગ આપણે ખાવા માટે કરશું અથવા તો બીજા કોઈ ઉપયોગમાં કરતો હશે તો એને ત્યાં સીધો જવાનું હોય છે, એને વાવવાનું પાછું હોતું નથી. હવે જ્યારે પણ કુલ ઉત્પાદન કરતા બીજની ગુણવત્તાને ધ્યાને રાખવામાં આવે છે, એટલે કે તમે જ્યારે બીજ ઉત્પાદન કરો છો ત્યારે તમે ઉત્પાદનને ટાર્ગેટ નથી કરતા કે મારે આટલું તો પાકવું જ જોઈએ. આપણે એમ ગણતરી કરીએ છીએ કે આ ક્વોલિટીનું બીજ થવું જોઈએ. ત્યારે પાક ઉત્પાદનમાં આપણે વધુ ઉત્પાદન મળે એના ઉપર ધ્યાન આપીએ છીએ. એના દાણાની ગુણવત્તાનું કોઈ મહત્વ નથી. ઝીણો દાણો, જાડો દાણો, આ તો એવું બધું પાક ઉત્પાદનમાં ચાલી જાય, બીજ ઉત્પાદનમાં આ વસ્તુ ચાલતી નથી. તો આ ક્લિયર કટ ડિફરન્સ છે. એટલે જ્યારે પણ ખેડૂતો સાથે આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ કરતા હોઈએ આ સમયે ખેડૂતને આ મૂળ ફરક સમજાવવો પડે. કેમ કે ખેડૂત માટે બીજ ઉત્પાદન પણ એને એમ જ લાગે આ તો પાક ઉત્પાદન કરી એમ જ કરવાનું હોય છે. ખેતી પદ્ધતિમાં બહુ જાજો ફરક નથી હોતો, પણ આ મુદ્દાઓ આપણે મગજમાં રાખવા પડે, બરાબર. એટલે આ ચર્ચા આપણે જ્યારે બીજ ઉત્પાદન ખેડૂત સાથે લેતા હોય ત્યારે પહેલા કરી લેવી પડે, બરાબર. હવે બીજ ઉત્પાદન ટેકનોલોજીમાં થોડુંક આપણે ઊંડાણમાં જઈએ તો બીજ ઉત્પાદન એટલે હમણાં આગળ તો આપણે ઘણા બધા મુદ્દાઓ માટે વાત કરી જ છે, પણ કોઈ ચોક્કસ જાતના બીજનું જનીનિક શુદ્ધતા જાળવી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન કરવું તો અને તો જ આને બીજ ઉત્પાદન કહેવાય. અહીંયા અગત્યનું છે જનીનિક શુદ્ધતા. તમે જીરુનું બીજ ઉત્પાદન કરવા માંગતા હો, ગુજરાત 4 નંબરનું જીરું છે, તો જ્યારે એનું બીજ તમે પકવશો તો આ બીજમાં એની જનીનિક શુદ્ધતા 98% જળવાઈ રહેવી જોઈએ. એટલે એનો છોડનો જે દેખાવ છે, પછી એના અંદર જે પણ ગુણ જે અથવા એના જે કેરેક્ટર્સ જે પહેલેથી વૈજ્ઞાનિકે કીધેલા હોય કે આ કેરેક્ટર હોય તો જ આને ગુજરાત 4 જીરું માનવામાં આવશે, આ બધા કેરેક્ટર છે એ મળવા જ જોઈએ. તો ને તો જ તમારું બીજ ઉત્પાદન ગણાય, નહીં તો એ પાક ઉત્પાદનમાં હાલ્યું જાય છે, બરાબર. પછી શ્રેષ્ઠ જાતના બીજનો વધારો કરવો. હકીકત શું છે કે તમારી પાસે જ્યારે ફાઉન્ડેશન બીજ છે તો ફાઉન્ડેશન બીજ તમારી પાસે બહુ લિમિટેડ ક્વોન્ટિટીમાં હોય, તો આ ફાઉન્ડેશન બીજને એવી ને એવી જનીનિક ગુણવત્તા જાળવાય રહે અને બીજના જથ્થામાં વધારો કરવો એ આનો મેઇન ઉદ્દેશ હોય છે, બરાબર. એટલે જથ્થો ઉપલબ્ધ કરવા માટે, પછી ગુણવત્તાસભર જાતના ઉત્તમ બીજ પૂરા પાડવા માટે ખેડૂતોને બીજની જરૂરિયાત જેટલા જથ્થામાં હોય આ જથ્થામાં એની ક્વોલિટીને ધ્યાને રાખી અને બીજ પૂરા પાડવા, સારા ઉગાવવાવાળા, જુસ્સાદાર અને સારી સફાઈ ધરાવતા બીજ પૂરા પાડવા, બરાબર. તો આ બધા ક્વોલિટી પેરામીટરો ધ્યાને રાખીને જે આપણે બીજ ઉત્પાદન કરવાનું છે, આ બીજ ઉત્પાદન છે એ પાક ઉત્પાદનથી ચોક્કસપણે આપણે અલગ પાડીએ છીએ. હવે જે 2-3 મુદ્દાઓ પર આપણે હમણાં વાત કરી આગળ કે આઇસોલેશન હોય કે પછી એમાં રોગિંગ કરવાનું હોય, બરાબર. તો અહીંયા 2-3 મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ. એક તો તમે જ્યારે બીજ ઉત્પાદન કરવા માંગતા હો ત્યારે 2-3 મુદ્દાઓ જે મગજમાં રાખવાના છે. એનામાં પહેલો મુદ્દો છે કે જે ખેતરમાં બીજ ઉત્પાદન લેવાનું હોય એ ખેતરમાં આગલી સિઝનમાં ઈનો પાક વાવેલો હોવો જોઈએ નહીં. માનો કે અહીંયા મેં ઘઉંનો ફોટો આપ્યો છે, તો તમારે ઘઉંના પાકનું બીજ ઉત્પાદન કરવું હોય તો ઈ ખેતરમાં કે ઈ પડામાં આગલી સિઝનમાં ઘઉં વાવેલા હોવા જોઈએ નહીં, બરાબર. એનું કારણ છે કે આગલી સિઝનના કોઈ દાણા ત્યાં પડ્યા રહ્યા હોય તો એ પાછા વળી ભેગા ઉગી જાય તો એ તમારી ગુણવત્તામાં ફેરફાર કરી નાખે છે, બરાબર. બીજો મુદ્દો છે ઊંડી ખેડ કરવું કે જેથી કરીને
આગલી સિઝન નહીં પણ આગલી સિઝનનું કોઈ એના આગળની સિઝનનું બીજ કોઈ રહી ગયું હોય તો ઈ અથવા નિંદામણના જે કાંઈ પણ બીજ હોય એ બધા છે ઈ ઉગે નહીં, એના માટે ઊંડી ખેડ કરવી. અને ત્રીજો મુદ્દો છે આઇસોલેશન, અંતર જાળવવું. આઇસોલેશન અંતર જાળવવાનો મતલબ છે કે અહીંયા મેં નીચે 2 ફોટા આપ્યા છે, એમાં તમે 2 અલગ અલગ જીરુના ખેતર મેં બતાવ્યા છે અને વચ્ચે 400 મીટર લખ્યું છે. હવે તમે જ્યારે સપોઝ કે જીરુના 4 નંબરની વેરાયટીનું બીજ ઉત્પાદન લેવા માંગતા હો તો તમે જે પ્લોટમાં 4 નંબરનું વાવેતર કર્યું હોય તો એનાથી આજુબાજુમાં ફરતા 400 મીટર સુધી બીજા કોઈ જીરુનું વાવેતર હોવું જોઈએ નહીં ફરતું. બરાબર, એની ત્રિજ્યાની અંદર વાત છે, કોઈ એક દિશા નહીં પણ એની ફરતી ત્રિજ્યામાં 400 મીટર સુધી કોઈ પણ પ્રકારની જીરુની બીજી જાત વાવેલી હોવી જોઈએ નહીં. તો આ જે અંતર જાળવવાનું હોય એને આપણે કહેતા હોઈએ છીએ આઇસોલેશન. બરાબર, એટલે આજકાલ આઇસોલેશન શબ્દ બધાએ સાંભળ્યો છે, જ્યારથી કોરોના આવ્યો ત્યારથી બધાને આઇસોલેશન શબ્દ સાંભળવા મળ્યો છે, નહીં તો આઇસોલેશન શબ્દ લગભગ બહુ ઓછા લોકોએ સાંભળેલો હોય છે. તો આ વસ્તુ છે એ આપણે ખાસ મગજમાં રાખવી પડે જ્યારે બીજ ઉત્પાદન કરવા જઈએ ત્યારે. જ્યારે એક બીજો શબ્દ છે, નવો શબ્દ જે તમારા માટે છે, આ જે રોગિંગ. બરાબર, રોગિંગને આપણે સાદી ભાષામાં કહીએ તો ઓફ ટાઈપના છોડને દૂર કરવાની પ્રક્રિયા એટલે રોગિંગ. હવે ઓફ ટાઈપના છોડમાં કેવા કેવા છોડ આપણે ગણવા તો એનામાં એક તો અન્ય પાકના છોડ હોય એ દૂર કરવા, એ જ પાકના રોગિષ્ટ અને નબળા છોડ હોય એને તમારે ઉપાડીને દૂર કરી નાખવા. પછી તમારી મૂળ જાત કરતા કોઈ ઠીંગણો રહી ગયો હોય, કોઈ ખૂબ ઊંચો થઈ ગયો હોય તો એવાને ઉખાડીને દૂર કરવા. એ અલગ પ્રકારના લાગતા છોડ, જેમ કે આપણે કોઈ એક ડાળીવાળી જાત હોય અને એનામાં તમને ડાળીવાળી જાત દેખાય તો એ અલગ પ્રકારનો છોડ થયો કહેવાય. મગફળીની અંદર તમે જ્યારે GG2 જાતનું બીજ ઉત્પાદન કરતા હો અને એનામાં તમને વેલડી પ્રકારના છોડ જોવા મળે તો એ તમારે ઉખાડીને દૂર કરી નાખવા પડે. પછી વહેલા પાકતા હોય એટલે તમારી જે પાકવાના દિવસો કોઈ 90 દિવસ નક્કી થયેલા હોય તો કોઈ 80 દિવસે પાકી ગયા હોય તો એ તમારે કાઢી નાખવા પડે. પછી કોઈ 110 દિવસે પાકે કે 100 દિવસે પાકે તો એ પણ તમારા માટે કામના નથી તો એને પણ તમારે ઉખાડીને કાઢી નાખવા પડે. પછી ઓછું ઉત્પાદન તમને લાગતું હોય, તમે ફળી લાગી હોય અથવા તો જે ડુંડું કણસનું જે પણ એનો પાકનો જે મૂળ ભાગ હોય એ તમને નાનો કે ઓછા ઉત્પાદન વાળો દેખાય તો એ છોડને કાઢી નાખવો. બરાબર, તો આ બધા પ્રકારના છોડ છે એને ઓફ ટાઈપ કહેવાય. તો આ ઓફ ટાઈપના છોડને દૂર કરવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને રોગિંગ કહેવામાં આવે છે. બરાબર, તો આ પ્રક્રિયા તમારે તમારા બીજ ઉત્પાદન કરતી સિઝનમાં 3 અવસ્થાએ કરવાની થાય. એમાં પહેલું કે પાકને ફૂલ આવ્યા પહેલા, પછી ફૂલ અવસ્થાએ અને પાકવાનો જ્યારે સમય થાય આ અવસ્થા, 3 અવસ્થાએ તમારે આ રોગિંગની પ્રક્રિયા કરવી પડે તો તમે એની જનીનિક શુદ્ધતા છે એ તમે જાળવી શકો છો. બરાબર, તો અત્યાર સુધી જે પણ આપણે વાત કરી એ જનરલ બીજ અને બીજ ઉત્પાદન સંબંધી જે વિજ્ઞાન છે એના ઉપર આપણે વાત કરી છે. હવે જે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ આ ચર્ચામાં બહુ ઝાઝો સમય નહીં લેવું પણ આવતી સિઝન અત્યારે જે વાવેતર થયું હશે તમારે ઘઉં, ચણા, જીરું ખાસ કરીને, તો આ ત્રણેય પાકની અંદર જો બીજ ઉત્પાદન આપણે કરવું હોય તો કેવી કેવી બાબતોને આપણે મગજમાં લેવી પડે એના વિશે ઝડપથી હું એક વાત કરી દઉં. બાકી આ બીજ ઉત્પાદન સંબંધી ખેતી પદ્ધતિઓ વિશે ઓલરેડી આપણે આગળ અમરસિંહભાઈ આમાં વાત કરવાના જ છે એટલે હું ખેતી પદ્ધતિ સંબંધી એનામાં વાત નહીં કરું પણ જે જરૂરી બાબતો છે એ જ હું અહીંયા વાત મૂકીશ. એમાં અહીંયા જે તમને ટેબલ બતાવ્યું છે એનામાં પહેલી કોલમ છે ખેતી કાર્ય વિવરણ અને એના પછી અલગ અલગ ત્રણેય પાકની વિગત એક સાથે મેં લઈ લીધી છે, ઘઉં, ચણા અને જીરું. બરાબર, એટલે તમને સરખામણીમાં ઝડપથી મગજમાં બેસે કે કયા પાકમાં શું વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર, તો ત્રણેય પાકમાં આપણે જોઈએ તો ઘઉંની અંદર સ્વપરાગનયન થાય, ચણામાં પણ સ્વપરાગનયન હોય છે, જ્યારે જીરુની અંદર ઓફન પરપરાગનયન એટલે કે એનામાં લગભગ
40 થી 50% જેટલું પરપરાગજ્ઞાન થાય, એટલે એને આપણે ઓપન પરપરાગજ્ઞાનની કેટેગરીમાં મૂકેલું છે. હવે જ્યારે બીજ ઉત્પાદન માટે તમે પ્લોટની પસંદગી કરો, એટલે કે ખેતરની જ્યારે પસંદગી કરો, ત્યારે ઘઉં અને ચણામાં તમે આઇસોલેશન અંતર છે એ 3 થી 5 મીટર જેટલું રાખશો તો વાંધો નથી. મતલબ કે તમે જે ખેતરમાં ઘઉંનું બીજ ઉત્પાદન લીધું હોય એનાથી 3 મીટર અંતરે તમે કોઈ પણ પ્રકારની ઘઉંની બીજી જાત વાવશો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આનામાં પરપરાગજ્ઞાન થવાના ચાન્સ જ નથી. એટલે તમે 3 મીટરના બાજુમાં તમે બીજે કોઈ પણ ઘઉં વાવી શકો છો. જ્યારે ચણાની અંદર પણ તમે 5 મીટરના અંતરમાં કોઈ પણ બીજા પ્રકારના ચણાની જાત વાવી શકો છો. આનામાં પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જીરુની અંદર તમારે 400 મીટર અંતર જાળવવું પડશે, કેમ કે જીરુની અંદર પરપરાગજ્ઞાન થવાની શક્યતાઓ છે એ 40 થી 50% હોય છે. એટલે પવનથી અથવા તો કોઈ પણ જીવાત જંતુથી પણ એ પરપરાગજ્ઞાન થઈ જાય તો તમારી જે મૂળ જાત હોય એનામાં ક્રોસિંગ થવાના હિસાબે ગુણધર્મો બદલી જાય છે, તો તમારી જનનિક શુદ્ધતા હાલી જાય છે. એટલે એનામાં તમારે 400 મીટર અંતર જાળવવું ફરજિયાત છે. હવે ત્રણેયની અંદર તમારે જે બીજનો ક્લાસ છે એ ફાઉન્ડેશન બીજ વાપરવું પડશે. બરાબર. જમીનની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગઈ સિઝનમાં ઘઉંનો પાક ન હોવો જોઈએ, ચણાની અંદર પણ ગઈ સિઝનમાં ચણાનો પાક ન હોવો જોઈએ. પણ જીરુમાં તમે જુઓ, ગયા 2 વર્ષ સુધી ઈ પડાની અંદર જીરું વાવેલું હોવું જોઈએ નહીં. અહીંયા એક સિઝનની વાત નથી, અહીંયા 2 વર્ષની વાત કરેલી છે. તો અહીંયા એ વસ્તુ તમારા મગજમાં રાખવાની જ્યારે તમે જમીન એટલે કે જ્યારે પ્લોટ પસંદ કરતા હો ત્યારે. બિયારણનો દર છે સામાન્ય રીતે ઘઉંમાં 40 કિલો એકરે વાપરવાના, ચણાની અંદર 25 કિલો અને જીરુની અંદર 5 કિલો એકરે બીજ વાપરવાનું હોય છે. આનામાં ઉપર નીચે થાય છે, આ સ્ટાન્ડર્ડ માપ નથી. ઘણી જગ્યાએ 40 ની જગ્યાએ 50 કિલો પણ ખેડૂતો અથવા તો આપણે બીજ ઉત્પાદન માટે બીજ વાપરતા હોય. બરાબર. તો એ 40, 50, 25, 30 કે 5-7 કિલો એમ ઈ ફરક હોય છે. એ તમારી જમીનના પ્રકાર ઉપર નક્કી કરવાનું હોય. બરાબર. એટલે આ સ્ટાન્ડર્ડ માપ પકડી ન લેતા. વાવણીનો સમય છે સામાન્ય રીતે તમને ખબર છે કે ભાઈ આપણે 15 દિવસનો ગાળો ઉપર નીચે કરવો જ પડે. તમારી સિઝન કઈ રીતે સેટ થાય છે એના ઉપર તમારે વાવેતર આનામાં પણ કરવાનું હોય. હું તમને કહું કે 15 નવેમ્બરના દિવસે તમારું જીરું ફરજિયાત વવાઈ ગયેલું હોવું જ જોઈએ, તો એવું નથી હોતું. ઠંડી કેવી છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ શું છે, એ વસ્તુ મગજમાં રાખીને આપણે વાવણી કરવાની હોય છે. બરાબર. વાવણી અંતર છે એ ઘઉંની અંદર 22.5 સેન્ટીમીટર સ્ટાન્ડર્ડ આપણે જે તમે પાક ઉત્પાદન લેતા હો એ જ માપ પ્રમાણે તમે ઘઉંમાં વાવેતર કરી શકો. ચણામાં 30 સેન્ટીમીટર છે. અને તમે આની સાથે સાથે કદાચ ઘાટું વાવેતર કરવા માંગતા હો તો એ ઘાટું પણ કરી શકાય. જીરુની અંદર પણ આ કોઈ મતલબ નથી. આમ તો ઘણીવાર ખેડૂતો આપણે જે બીજ ઉત્પાદન લેવામાં આવે તો છાંટીને પણ બીજ ઉત્પાદન થઈ શકે છે. એવું નથી કે વાવો તો જ બીજ ઉત્પાદન થાય. એટલે જયારે છાંટવાની જે આપણે પદ્ધતિ અપનાવીએ તો ત્યાં પછી આ વાવણી અંતર મગજમાં લેવાનું હોતું નથી. બરાબર. પછી જે ખાસ કરીને જે ખેતી કાર્યો અહીંયા લખ્યા છે કે ખાતર વ્યવસ્થાપન, નિંદામણ, પિયત, પાક સંરક્ષણ, આ બધા જે પાક ઉત્પાદન માટે જે ભલામણ થયેલી છે એ પ્રમાણે જ આપણે આનામાં ધ્યાન દેવાનું હોય છે અને એ પ્રમાણે જ બધું કરવાનું હોય છે. રોગિંગ જે છે એ ઘઉંની અંદર તે પછી ચણા અને જીરું આ ત્રણની અંદર સિઝનમાં 3 વાર કરવાનું છે. અને એ 3 અવસ્થાઓ આપણે આગળ વાત કરી છે કે આ અવસ્થા દરમિયાન કરવાનું છે. ફિલ્ડ ઇન્સ્પેક્શન. આ ફિલ્ડ ઇન્સ્પેક્શન છે એ તમારે રોગિંગ કરવા માટે કરવાનું છે. બરાબર. આમ તો ખાસ કરીને તમે જ્યારે ઇન્સ્પેક્શન કરશો તો તમને ખ્યાલ આવશે કે રોગિંગ કરવું કે ન કરવું. હવે એનામાં અહીંયા 2 વાર એટલે લખ્યું છે કે ત્રીજી વાર જ્યારે પાકણી ઉપર આવે ઘઉં અને ચણા એ વખતે તમારે ઇન્સ્પેક્શનની જરૂર નથી. પ્રથમ 2 વખતે ઇન્સ્પેક્શન કરવું પડશે. જીરુની અંદર 3 અવસ્થાએ ઇન્સ્પેક્શન કરવું ફરજિયાત છે, કેમ કે પરપરાગજ્ઞાન એનામાં આપણને જોવા મળ્યું છે એટલે. અને કાપણી અને લણણી છે એ 3 કેસમાં તમારે ફિઝિયોલોજીકલ મેચ્યુરિટીની અવસ્થાએ કરવાની હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ એની બીજની ગુણવત્તાની, એટલે કે ક્વોલિટી. આ 3 બીજનું જ્યારે તમારી બીજ પાકે તો આ બીજની ગુણવત્તામાં મિનિમમ સ્ટાન્ડર્ડ આ ફરજિયાત છે. આનામાં તમારે 19-20 કરવાનું નથી. આ વસ્તુ મેન્ટેન થશે તો જ એને બીજને તમે એક બીજ તરીકે વેચી શકશો.
બરાબર. એટલે એનામાં શુદ્ધ બીજ એટલે કે ઘઉંના દાણા 98% જે વેરાયટી તમે કીધી હોય 496 તો 496 ના 98% બીજ તમારે એનામાં હોવા જોઈએ. ચણામાં પણ 98% છે અને જીરુમાં 97% હોવા જોઈએ. અન્ય કચરો ઘઉં ચણામાં 2% સુધી હાલે છે, જીરુની અંદર 3% સુધી ચાલે છે. અન્ય પાકના બીજ વધુમાં વધુ ઘઉંમાં 1 કિલો બીજની અંદર 20 બીજ તમારે અન્ય પાકના હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. ચણાની અંદર ખાલી 5 જ બીજ, 1 કિલો ચણા તમે જોખો તો એમાં માત્ર 5 બીજ અન્ય પાકના હાલે, બીજા એનાથી વધારે હોય તો નથી હાલતું. જીરુની અંદર કિલોએ 20 બીજ અન્ય પાકના હાલે. નિંદામણમાં પણ તમારે ઘઉંમાં 20 અને જીરુમાં 20, ત્યારે ચણાની અંદર નિંદામણનું એક પણ બીજ નહીં ચાલે. રોગેસ્ટ બીજમાં 0.25% ઘઉંમાં ચાલશે, ચણા અને જીરુમાં એક પણ બીજ રોગેસ્ટ બીજ નહીં ચાલે. બરાબર. પછી એનો જે ઉગાવો છે એ ઓછામાં ઓછો ઘઉંમાં 85%, ચણામાં 85% અને જીરુમાં 65% હોવો જોઈએ. ભેજનું પ્રમાણ ઘઉંમાં 12%, ચણામાં 9% અને જીરુમાં 10%. આ ભેજનું પ્રમાણ માપવાના મોઇસ્ચર મીટર બજારમાં મળે છે, એનામાં આ મોઇસ્ચર ચેક કરવાનો હોય છે. બરાબર. આ તમારું જ્યારે ઉત્પાદન થાય એટલે બીજ તમારું તમે એમ કહેતા હવે તૈયાર થયું ત્યારે વાત છે, પણ તમે જ્યારે પેકિંગ કરી નાખ્યું એ પેકિંગની અંદર જે બીજ જાશે એનામાં પછી ભેજનું પ્રમાણ છે એ ત્રણેયમાં 8% વધુમાં વધુ હોવું જોઈએ, એનાથી વધારે ભેજ હોવો જોઈએ નહીં. તો આ ક્વોલિટી પેરામીટર જો તમે મેન્ટેન કરી શકો તો જ આ બીજને તમે બીજ તરીકે વેચી શકો છો. આનામાં તમારે ક્યાંય પણ જો ચૂક થાય તો તમારું બીજ છે એ રિજેક્ટ થાય છે. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવી પડે. હવે આગળ મેં તમને જે કીધું કે સર્ટિફાઈડ બીજમાં 2 લેબલ લાગેલા હોય, એમાં તમે જુઓ અહીંયા એક બ્લુ લેબલ છે અને એની નીચે છે એ ગ્રીન ટાઈપનું લેબલ છે. તો આ બંને અલગ અલગ લેબલ લાગેલા હોય સર્ટિફાઈડ બીજની કોથળી ઉપર. બરાબર. અને ટ્રુથફુલ લેબલ જે છે એનામાં માત્ર આવી રીતે તમને જોવા મળશે, જેનામાં કોઈ લગભગ લેબલ બેબલ નહીં, પણ આવી રીતે ઉપર પ્રિન્ટિંગ થયેલું હોય. બરાબર. અને પ્રિન્ટિંગની અંદર તમને પાકનું નામ હોય, એની જાતનું નામ, ક્યારે પેક કર્યું છે, એ બધી ઘણી બધી વિગતો છે એ બધી લખેલી હોય છે. જે મિનિમમ સ્ટાન્ડર્ડ્સ જે છે એ પણ એનામાં લખેલા હોય. જર્મિનેશન, જીનેટિક પ્યોરિટી, ફિઝિકલ પ્યોરિટી, આ બધું છે એ એનામાં ફરજિયાત લખેલું હોય છે. બરાબર. તો આવી રીતે તમને કોથળી ઉપરથી પણ ખ્યાલ આવશે ટ્રુથફુલ અને સર્ટિફાઈડ. બીજ સંબંધિત કાયદાઓ વિશે અત્યારે હું બહુ ચર્ચામાં નથી પડતો, જરૂર લાગશે તો આવતીકાલના સેશનમાં આપણે આના વિશે થોડીક ચર્ચાઓ કરશું. આજે મને એમ જે સમય પણ થવા આવ્યો છે એટલે આનું સ્કીપ કરું છું અત્યારે. હવે છેલ્લે એક વસ્તુ અગત્યની છે મારે તમને વાત કરવી છે કે જ્યારે ખેડૂત બીજ ખરીદવા જાય છે તો ખેડૂતને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે એને શું ચેક કરવાનું છે ત્યાં. બરાબર. તો એક તો ખાસ કરીને જે લેબલ આપણે થોડીક વાર પહેલા મેં તમને બતાવ્યું, લેબલની માથે એ પાકનું નામ વાંચી લેવું, જાત કઈ છે એ વાંચી લેવું જોઈએ, કયો વર્ગ એટલે તમને આગળ જેમ કીધું કે ભાઈ ઈ સર્ટિફાઈડ સીડ છે કે ટ્રુથફુલ સીડ છે. બરાબર. ઈ વર્ગમાં લખેલું હોય છે. ઈ કઈ તારીખે ટેસ્ટ કર્યું છે, કઈ તારીખે એક્સપાયર થવાનું છે. બરાબર. અને પેકિંગ નો મહિનો અને વર્ષ પણ એનામાં લખેલું છે કે કયા મહિનામાં ઈ પેક કર્યું છે ઈ થેલીમાં. બરાબર. આ બધી વિગતો ફરજિયાત ચેક કરી લેવાની. પછી ઈ થેલી જ્યારે પણ ખોલે ને ત્યારે ઉપરનું લેબલ તૂટે નહીં એની ખાસ કાળજી રાખવાની છે, નીચેથી કોથળીને કાપવાની. બરાબર. પછી પાક્કું બિલ લેવાનું અને બિલને સાચવી રાખવાનું. જ્યાં સુધી તમારી સિઝન પૂરી ન થાય ત્યાં સુધી બિલ સાચવીને રાખવાનું છે. બરાબર. અને હંમેશા છે એ સર્ટિફાઈડ બીજ ખરીદવા માટેનો જ આપણે ખેડૂતને કહેવાનો આગ્રહ રાખે. આ છેલ્લા 3 મુદ્દાઓનું શું મહત્વ છે હું થોડું તમને જણાવી દઉં. પહેલી વાત કે માનો કે તમે જે બીજ લઈ આવ્યા, આ બીજ ધારણા પ્રમાણે ન થયું, એટલે કે એને જે ઉત્પાદન કોટ કરેલું હોય એટલું ઉત્પાદન ન થયું. કોઈ કેસમાં માનો કે જીરુની અંદર કીધું કે સુકારા પ્રતિકારક જાત છે અને સુકારો આવી ગયો, તો શું કરવાનું? તમારે આ બીજ જે કંપનીનું ખરીદ્યું હોય એની સામે તમે કેસ કરી શકો છો. અને કેસ કરવા માટે તમારી પાસે પહેલું મેં તમને જેમ થેલી કીધું કે ઉપર થેલીની ઉપર એના લેબલ લાગેલા
ફરજિયાત છે એ હોવા જોઈએ કેસ કરવા માટે. પાક્કું બિલ હોવું જોઈએ કે તમે કયા વેપારી પાસેથી લાવ્યા છો. એ વેપારીનું જીએસટી નંબર વાળું પાક્કું બિલ, એમાં તમારા પાકનું નામ અને જાતનું નામ પણ લખેલું હોવું જોઈએ અને કઈ તારીખે તમે ખરીદી કરી છે એ પણ એમાં લખેલું હોવું જોઈએ. બરાબર? તો આ વસ્તુ તમારે પાસે, અને એનામાં બીજી વસ્તુ આમાં લખતા ભૂલી ગયો છું કે 100% બીજ વાપરી નથી લેવાનું. થોડુંક બીજ સાચવી રાખવાનું છે. કેમ કે જ્યારે તમે કેસ કરો ત્યારે એ લોકો એનું ટેસ્ટ કરવા માટે તમારી પાસેથી બિલ માગી શકે છે અને બીજનો જથ્થો માગી શકે છે. તો આ જથ્થો તમે એને આપી અને તમે સાબિત કરી શકો કે ભાઈ જે બીજ મેં વાવ્યું હતું એનો જ આ જથ્થો થોડોક છે એ તમને આપું છું. બરાબર? તો જો તમે સાચા છો તો આ તમારા આધાર પુરાવાના ઉપરથી તમે કેસ જીતી શકો છો. પણ આનામાં તમારી પાસે કાંઈ પણ એકાદી વસ્તુ નહીં હોય તો તમારો કેસ આગળ ચાલતો નથી. બરાબર? એટલે આ વસ્તુ મગજમાં આપણે રાખવી પડે. હંમેશા સર્ટિફાઈડ બીજ ખરીદવાની વાત એટલા માટે કરું છું કેમ કે સર્ટિફાઈડ છે એ બીજ એક ચોક્કસ પ્રક્રિયાથી પસાર થયું, એમાં ફિલ્ડના ટ્રાયલો થયેલા હોય છે. એ સમજી લો કે દરેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થાય છે. એના એગ્રોનોમિક ટ્રાયલ્સ લેવામાં આવેલા હોય, પછી એના મલ્ટી લોકેશન ટ્રાયલો લેવામાં આવેલા હોય, અલગ અલગ ડિસિપ્લિનરી એટલે કે રોગશાસ્ત્ર વિભાગ, કીટકશાસ્ત્ર વિભાગ, આ બધા લોકોએ એના ટ્રાયલો લઈ અને એને ટેસ્ટ કરેલા છે કે આ બીજ બધી રીતે ઓકે છે અને પછી જ એ તમારી પાસે વેચાવા માટે આવતું હોય. એટલે એ નોટિફાઈડ થયું હોય છે અને પછી એનું સર્ટિફિકેશન થાય છે. એટલે આનામાં તમારે બીજની જે ગુણવત્તા છે એના ઉપર ભરોસો તમારો વધારે બેસી શકે છે. ટ્રુથફુલ લેબલમાં આજની તારીખે શું થઈ રહ્યું છે કે કોઈ પણ પ્રાઇવેટ કંપની છે એ માત્ર ને માત્ર એના ફિલ્ડ ટ્રાયલ એટલે કે એક જ વર્ષના ટ્રાયલો લઈ અને સીડ રજીસ્ટ્રેશન કરી અને સીધું માર્કેટમાં વેચવા માટે મૂકી દેતા હોય છે. એના મલ્ટી લોકેશન ટ્રાયલો એ બધા પ્રકારના ટ્રાયલો છે એ બધી જ કંપનીઓ છે એ કરતી નથી. બહુ ઓછી કંપનીઓ છે જે આ અલગ અલગ પ્રકારના ટ્રાયલો કરે છે. નહીં તો એ બીજ છે 1 કે 2 વર્ષની અંદર માર્કેટમાં રિલીઝ કરી નાખતા હોય છે. એટલે હું એમ કહું છું કે બને ત્યાં સુધી સર્ટિફાઈડ બીજ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બરાબર? તો આજે આપણે આ જે મુદ્દાઓ પર વાત કરી છે એ મને એમ છે કદાચ હું સારી રીતે તમારી સામે રાખી શક્યો છું. ક્યાંય પણ વસ્તુ જો ચુકાઈ ગઈ હોય અથવા તો તમને એમ લાગ્યું હોય કે જે આ વસ્તુ આનામાં વધારે સમજવાની જરૂર હતી એ આમાં બરાબર ન આવી હોય તો આપણે એના ઉપર હવે ખુલ્લી રીતે ચર્ચા કરી શકીએ છીએ. આભાર. થેન્ક યુ સો મચ રમેશભાઈ. ઓકે. ના, બહુ જ સરસ ઓરિએન્ટેશન અને ઇન્ટ્રોડક્શન ને ઘણું જ સરસ રહ્યું અને ઘણી બધી એમાં ઘણા બધા મુદ્દાઓ પણ આમાં આવી ગયા કે પ્રિકોશન્સ કયા લેવાના, સમજ ટેકનોલોજી શું હોવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, એટલે ઘણા પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ આમાં આવી ગયા. એટલે તો હા, આપણે પૂર્વીબેન અને અન્ય સાથીઓ સાથે થોડી ચર્ચા જો થઈ શકે હમણાં. આપણે બધે કેટલો હશે સમય હશે રમેશભાઈ હમણાં તમારી પાસે? અડધો કલાક છે જ ઓલરેડી, આપણે વાંધો નથી. ઓકે, હા, તો આપણે 15-20 મિનિટ સુધી કરીએ કારણ કે પછી 2:30 વાગે ફરી તો લોકોને આપણે 1 કલાકનો થોડોક સમય આપી શકીએ. એટલે ઓકે. અને પછી અમરતીભાઈ આવશે એટલે વધારે પ્રક્રિયા ઉપર કે આવી રીતે કરવાનું. પણ હા સાથીઓ, પૂર્વીબેન તમે કદાચ કંઈ કહેતા હતા. ના, રમેશભાઈ એ બહુ સારી રીતેથી સમજાવ્યું. હવે આના મુદ્દે કોઈના પાસે પ્રશ્ન હોય તો આપણે રમેશભાઈને પૂછીએ ને એના જવાબ મેળવીએ. બાકી ખૂબ જ સરળ અને સરસ રીતે એમને આખી પદ્ધતિ સમજાવી આપણને. હા, એટલે કારણ કે આપણે સાથીઓ જેટલા પણ અહીંયા છે બધા લોકો હવે રવિ ઋતુમાં તો આપણે આ નિદર્શન આપણે કરવાના છે, નિદર્શન બીજ ઉત્પાદન માટેના. અને લોકોના નક્કી છે કે કયા પાક પર કરવાના છે, કયા બીજ લેવાના છે, ક્યાંથી લેવાના છે. મોટાભાગે ખેડૂતો પણ નક્કી છે જે કરશે આ બીજ ઉત્પાદનનો કાર્યક્રમ. તો અહીંયા જે કિસાન સખીઓ છે અને અન્ય જે કાર્યકર્તાઓ છે, આ સાંભળીને હમણાં રમેશભાઈએ જે કીધું છે એ પછી કોઈ સવાલો ઉભા થાય છે કે આપણે તમે કેવી રીતે આપણે કહીશું આગળ, કે આપણે શું સૂચન આપીશું, આ કાર્યક્રમને આપણે કેવી રીતે લઈ જઈશું આપણા ફિલ્ડમાં ખેડૂતો સાથે. તો એના માટે પ્રશ્ન હોય. હા, કિરણબેન,
જી રવિન્દ્રભાઈ. સોરી, રમેશભાઈ સાથે કરવો હતો. રમેશભાઈ, હા હા બોલો. ઘણા બધા ખેડૂતો છે ને, અમુક જેમની આપણે વાત કરી કે મિશ્ર પાકમાં તો ચણા સાથે જવ કરતા હોય છે, તો એ પાક માટે વાંધો નથી હે ને, પણ બીજ ઉત્પાદન માટે ચણા સાથે બીજું કઈ ના કરી શકાય એમ કેવું છે ને આપણું? હા, બીજ ઉત્પાદન માટે આપણા માટે બીજની ક્વોલિટી ખૂબ જ અગત્યની હોય છે, એટલે આપણે એના ઉપર વિશેષ રૂપે કાળજી રાખવી પડે છે. પાક ઉત્પાદનમાં તો આપણે એક બે પાક મિક્સ કરો છો તમે તો એકબીજાનું ક્વોલિટી બહુ અગત્યની હોતી નથી. અલ્ટિમેટલી પ્રોડક્શન જ આપણા માટે અગત્યનું હોય છે, એટલે એનામાં આપણે બીજી બધી ખેતી પદ્ધતિઓ તમે એનામાં ઉપયોગમાં લઈ શકો છો. ઓકે ઓકે ઓકે. પણ બીજ ઉત્પાદન માત્ર ચણામાં કાંઈ જ ન હોવું જોઈએ મિક્સ? ના, કાંઈ જ નહીં, કોઈ વસ્તુ નહીં. ઓકે ઓકે. હેલો, ગિરીશભાઈ. હા, હવે એક પ્રશ્ન છે મારો આગળ. જો બીજ માટે, બીજ ઉત્પાદન માટે જો તમારો અવાજ કપાય છે ગિરીશભાઈ, થોડું ફરી કહેશો? હેલો હેલો ગિરીશભાઈ તમારો, હા હવે બોલો. હા, એટલે કિરણબેન હું એમ પૂછતો હતો કે જો આપણે બીજ માટે બીજ બેંક બનાવવાની છે તો મિશ્ર પાક કરીએ જ્યારે આપણે કોઈ પણ બીજનું નિદર્શન કરાય, જો મિશ્ર પાક કરીએ તો પછી એ જ્યારે રિટર્ન આપણે ઉત્પાદન લઈએ બીજ બેંક બનાવવા માટે ત્યારે એ બીજ વેલિડ ગણાય? હવે હું એનો જવાબ આપી શકું? હા રમેશભાઈ. હા, ઓફકોર્સ. હા, જો હવે આપણે જ્યારે બીજ બેંકની વાત કરતા હોઈએ ને ત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે તમે કોઈ પણ સુધારેલી જાત અથવા તો સંકર જાતમાં તમે જો બીજ બેંકના કોન્સેપ્ટમાં જાતા હો તો ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થશે. કેમ કે કોઈ પણ ખેડૂત જ્યારે પાક ઉત્પાદનના હેતુથી બીજ લઈ જતો હોય ત્યારે બીજ સારું બને એ એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ નથી હોતો. એમના માટે અગત્યનું હોય છે કે વધારે ઉત્પાદન લેવું, બરાબર? તો એની પાસે જે પણ પ્રોડક્શન આવશે ને એ દાણા પ્રોડક્શન તરીકે હાથમાં આવશે, બીજ નહીં, બરાબર? એટલે પેલો હેતુ એ છે કે આપણે બીજ બેંકમાં એવી રીતે વ્યવસ્થા ગોઠવતા હોઈએ કે ખેડૂત બીજ લઈ જાય પછી એમાંથી અમુક જથ્થો આપણને અમુક રેશિયોમાં આપણને પાછો આપી જાય, બરાબર? જો આ કોન્સેપ્ટ થી આપણે બીજ બેંક રન કરતા હોઈએ તો આનામાં ક્વોલિટી 100% કોમ્પ્રોમાઇઝ થતી હોય છે, બરાબર? એટલે ખાસ કરીને જ્યારે આ બે મેં તમને કીધું કે સુધારેલી જાત અને હાઇબ્રિડ જાતની વાત કરતા હો તો પછી ઇસ્યુ તમારા માટે આવશે. હું એને બીજ તરીકે કન્સિડર નથી કરતો. ઓકે, થેન્ક યુ રમેશભાઈ. તો રમેશભાઈ, તો મારો સવાલ એ છે તો એ ઇશ્યુ ને આપણે કઈ રીતેથી જોઈ શકીએ? હા, બીજ બેંકનો કોન્સેપ્ટ તમે જ્યારે લેતા હો ત્યારે તમારી પાસે બીજ ઉત્પાદન કરનારા ખેડૂતો ચોક્કસ હોવા જોઈએ. તમે પહેલેથી નક્કી કરો કે આ ખેડૂત પાસે આપણે બીજ ઉત્પાદન કરાવવાનું છે અને એ બીજ ઉત્પાદન જે થશે એ આપણે એની ક્વોલિટીના આધારે જે જથ્થો આપણે પહેલેથી એની સાથે નક્કી કરતા હોઈએ જથ્થો એની પાસેથી ખરીદવાનો છે, બરાબર? પછી તમે એને બીજ બેંકમાં પાર્ક કરો અને બીજ બેંકમાં પાર્ક કરીને તમે પછી એને ખેડૂતને આપો, બરાબર? આ જ વ્યવસ્થા તમારા સુધારેલી જાત અને હાઇબ્રિડ જાત માટે કામ આવશે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે ખેડૂતોને બીજ આપીએ ત્યારે આપણે એમને કહીએ કે પ્રોડક્શન માટે અલગ કરે અને બીજ ઉત્પાદન માટે થોડીક જગ્યા અલગથી રાખીને ફક્ત પ્રોડક્શન માટે કરે, સીડ પ્રોડક્શન માટે કરે. ડેડિકેટેડ જગ્યામાં એનું પ્રોડક્શન લેવાવું જોઈએ બીજ ઉત્પાદનની જ્યારે વાત કરતા હોય ત્યારે, નહીં તો ક્વોલિટી મેન્ટેન થતી આ 100% છે. બરોબર, સમજી ગઈ. બીજા પણ આપણા સાથીઓ હિનાબેન, જશુબેન, ઉષાબેન. હેલો. હા કમળાબેન. હા, એટલે હું એમ કહું કે જો આપણે બીજ માટે જો ચણાનું પ્લાન્ટેશન કરાયું હોય, બીજ માટે ચણા આપ્યા હોય આપણે ડેમોન્સ્ટ્રેશન, તો જોડે ઘઉં હોય સાઈડના પ્લોટમાં તો ચાલે? ચાલે, બાજુમાં ચાલે.
હા એટલે એમ જો પ્લોટ અમે દેશી ચણા વાવ્યા છે પીળા ને એ તો થોડા દૂર અમાર ઘઉં ની વાવણી કરેલી છે બેન, તો એવી રીતના ચાલે ને? હા એવી રીતના ચાલે. હા ચાલે. તમે બાજુમાં આ ચણા અને ઘઉં વચ્ચે તો તમારે 3 મીટરનું પણ ડિસ્ટન્સ રાખવાની જરૂર નથી, બંને પાક જ અલગ અલગ છે. બરાબર. હા સમજ્યા? અને ઘઉં અને ચણામાં ઓમ પણ તમે માનો કે એક ચણા ને તમે પીળા ચણા વાવ્યા છે, બરાબર? હવે પીળા ચણાની બાજુમાં 3 મીટર અંતર રાખીને તમે કાબુલી ચણા પણ વાવી શકો છો, બરાબર. અને ચણા અને ઘઉં આંતર પાકમાં કર્યા હોય તો નહીં ચાલે? એ બીજમાં મકાઈ, ચણા ને મકાઈ કરી હોય આંતર પાકમાં તો એ બીજ માટે નહીં ચાલે? હવે ન ચાલે ને, નહીં ચાલે એટલા માટે છે કે તમે સમજી લો કે ચણા અને મકાઈ બંનેની ખેતી પદ્ધતિ અલગ અલગ છે, બંનેની પોષક તત્વોની જરૂરિયાત અલગ છે, બંનેના રોગ જીવાત અલગ અલગ છે. એટલે તમે ચણા પણ તમને તકલીફ આવે એટલે તમે ચણાની અંદર કઈ પણ સ્પ્રે કરાવશો કે એની પદ્ધતિ અપનાવશો તો એ શક્ય બને છે કે મકાઈને નુકસાન થશે તો ચાલશે, કેમ કે મકાઈ તમારું બીજ ઉત્પાદનમાં નથી, બરાબર? પણ મકાઈમાં કઈ તકલીફ આવે ને તમને એના કારણે મકાઈની તમારે નુકસાન ન થવું જોઈએ, આ વસ્તુ અગત્યની હોય છે. એટલે આપણે કોઈ પણ પાકને એની સાથે ન લેવો જોઈએ, એ એટલે ભલામણ કરીએ છીએ કે જે સાઈડમાં કે સાથે ઉભેલો પાક એની જે માવજત કરો, એના કારણે તમારા મુખ્ય જે બીજ ઉત્પાદન વાળો પાક હોય એને આડઅસર ન થવી જોઈએ. રમેશભાઈ, નફીસા બોલું છું. હા બેન. હા, મારે થોડું બહેનોને પૂછવું છે કે અહીંયાથી બહેનો ભાઈઓ બંનેને કે આપણે કોઈને અનુભવ છે, કારણ કે મને લાગે છે કે ઘણા બધાએ બીજ એટલે ઉત્પાદન કરેલું છે પાસ્ટમાં, એવી મારી સમજ છે. તો જે રમેશભાઈએ જે વાત કરી અને તમારો જે અનુભવ રહ્યો છે, તો એમાં કઈ તમને શીખવા મળ્યું કે જાણવા મળ્યું કે જુદું કર્યું છે? આવું આપણે બી ઉત્પાદનનું કરેલું છે કે નથી કર્યું? હેલો. હા, હું બધાને પૂછું છું, બધા બહેનોને બધાને પૂછું છું કે આપણે લોકોએ એટલે બિયારણ માટે કરેલું છે, બી ઉત્પાદન માટે નાના મોટા પાયે? આઈ થિંક ઘણા લોકો માટે કદાચ પહેલી વખત હશે, પણ અમુક નરેશ, એટલે મને ખાલી એટલો ખ્યાલ છે એટલા માટે ત્યાં આગળ ધાનપુર વિસ્તારમાં ગિરીશ, નરેશ, હેમા, ધાનપુર વિસ્તારમાં કરેલું છે ને આપણે મકાઈના એની માટે? તો આ જે છે હા, આપણે ધાનપુરમાં સતત 3 વર્ષ સુધી મકાઈના પાકમાં બીજ ઉત્પાદન સરકાર સાથે રહીને કરાવેલું છે. ફેડરલ વનિતા સંગઠને કરેલું છે બેન. ના, એ તો બરાબર છે, પણ મારો પ્રશ્ન એ છે કે જે રમેશભાઈ અત્યારે આપણને જે આખી માહિતી અને જે જ્ઞાન આપ્યું એટલે નોલેજ આપ્યું, તો એના સંદર્ભે આપણને લાગે છે કે એની અંદર આપણે જે રીતે કર્યું અને આ સમજ હોત તો આપણે જુદી રીતે કરત? ના, આપણે જે રીતે કર્યું એ આ જ રીતે કરેલું છે બેન, કેમ કે આઇસોલેશન જે ક્રોપ આઇસોલેશન ની વાત છે મકાઈના ક્રોપની અંદર, પાકની અંદર, તો આપણે એ બધા જ ક્રાઇટેરિયાને ફોલો કરીને જ કરેલું છે. એના વગર તો એ બીજ ઉત્પાદન જેમ કે રમેશભાઈ ઘણી બધી વિજ્ઞાનની આખી વાત કરી છે ને કે એની અંદર શું હોય એ છોડ, એટલે એ બધી સમજ બહેનોને, ખાસ કરીને બહેનોને અને ભાઈઓને બંનેને આપેલી છે કે છોડની અંદર નર અને માદા જે પણ જે આખી જે વાત કરી એમણે, તો એ આખી સમજ આપેલી છે? એટલે છે આપણે ત્યાં આગળ બધા ખેડૂતોને, આપણે વનિતા સંગઠન અંતર્ગત જે બીજ કમિટી હતી ને, બીજ સમિતિ, એ લોકો આ બધું મોનિટરિંગ નું કામ કરતા હતા. અને એ બહેનોને આપણે આ બધા પ્રકારના, દાખલા તરીકે આઇસોલેશન કે મકાઈનો પાક છે ને, એમાં કોઈ અલગ પ્રકારનો
દેખાય, એમાં મુછિયાનો ઉપરનો કલર અલગ હોય, તો આ બધી વસ્તુ એમને શીખવાડેલી આપણે. અને એ પણ બીજ નિગમના જે રજીસ્ટર્ડ જે તે એમના શું કહેવાય એક્સપર્ટ સાથે રહીને અમે લોકો આ કરાયેલું. ઓકે, બીજે કોઈ જગ્યાએ કોઈ ખેડૂતોએ કર્યું હોય ને એ લોકોનો અનુભવ બતાડતો હોય કે જે રમેશભાઈ કે છે એ પ્રમાણે કર્યું છે અથવા તો એનાથી કંઈક જુદું કર્યું છે અને આ માહિતીથી હવે વધારે સારી રીતે કેવી રીતે કરી શકે, એટલે કોઈક એવો અનુભવ હોય તો મારે એ પૂછવું છે. હા, એટલે મને લાગે છે નફીરાબેન આ ગ્રુપમાં એકચ્યુઅલી નરેશભાઈ સિવાય કોઈ બીજું કોઈ નથી હમણાં. આનંદીએ કર્યું છે પણ તેજલબેન હમણાં કદાચ નથી મીટિંગમાં. પણ એક પ્રશ્ન ચોક્કસ છે. હું શિલ્પા બોલું. એટલે મને ખાલી એ સમજવું હતું કે ઘર માટે તો લોકો બીજ રાખે છે, તો એમાં અને રમેશભાઈએ જે વાત કરી અને એ બધું જ ભૂમિકા બહેનોની હોય છે, મહિલા ખેડૂતોની હોય છે, તો એ લોકો કંઈક તો ધ્યાન રાખતા જ હશે. તો કોઈક 2-3 બહેનો જો વાત કરી શકે કે તમે પોતાના ખેતરમાં જે રીતે બીજ રાખવા માટે જે ધ્યાન રાખો છો અને રમેશભાઈએ જે વાત કરી એમાં શું ફેર છે, એવું જો 1-2 બહેન વાત કરી શકે. બિલકુલ. કોઈને એમાં ઉમેરવું છે, હિનાબેન કે મુક્તાબેન, તમારા અનુભવથી? તમે જે પદ્ધતિ અપનાવો છો. હા કમળાબેન જી. હા, એટલે જે શિલ્પાબેને કીધું એમ જે અમે પરંપરાગત જે અમારા બીજ હોય એ તો અમે અમારા ખેતરના અલગ તારવીને રાખીએ છીએ. અમારા પરંપરાગત અમે જે રીતના સાચવણી એવી રીતના કરીએ છીએ બીજની. પણ જે એક ને એક પાક જે એમને કીધું રમેશભાઈએ કે એક પાક હોય તો જયારે આ સાલ ઘઉં કર્યા હોય તો ગઈ સાલે એમાં ખેતરમાં ઘઉં નહીં કરવાનું, એ અમે હમણાં શીખ્યા. કેમ કે ઊંડી ખેડ કરી નાખવાની, એને ખેતરમાં નહીં કરવાનું, એ અમને હમણાં જાણવા મળ્યું એમ. પણ કમલાબેન બીજો પ્રશ્ન એ છે એની સાથેનો, હા એટલે બીજો પ્રશ્ન એ છે કે જે એમણે કહ્યું ને કે માનો કે તમે જે અત્યારે તમે જે બીજ જે પણ તમે સાચવતા હતા પરંપરાગત રીતે, બરાબર? તો એ જે બીજ સાચવતા હતા અને એની અંદર એવું કરતા હતા કે જે સારા છોડ હોય ઊભા, એમણે કહ્યું કે જે ખેતરની અંદર જે ઊભો પાકો એમાંથી તમને ખબર પડે કે કયો છોડ સારો છે, તો એવું કંઈક કરતા એ વખતે તમે જ્યારે? હા, ના એવું કરતા. જે અમારા પેલા બાપદાદા સારા ડોડા એ પેલા કાપી લેવાના અને પછી બીજું બધું ભેગું નણી કાઢતા હતા. અને જો એવું ના કરીએ તો સારા બીજ હોય તે અલગ વીણી લઈએ અને પછી અમે ઠેસરમાં કાઢતા, એવું તો કરતા હતા. તો એ ખાસ કરીને કોણ કરતું? બહેનો કરતા કે ભાઈઓ કરતા? ના, બેનો ભાઈઓ તો ક્યાંથી કરે? અમારે સાચવવાનું હોય બધું અમારે કરવાનું, એટલે અમે મહિલા ખેડૂતો કરતા હતા. હા, એટલે એ મહત્વનું છે ને કે તમે કહો છો કે જે અત્યારે જે રમેશભાઈએ કહ્યું કે ઘણી જગ્યાએ પદ્ધતિ એવી થઈ ગઈ છે ને કે ભાઈ બધું સાથે એમ કે લણી લે ને પછી એમાંથી પેલા અમુક બી જુદા કાઢે છે. અને હકીકતમાં એવું હોવું જોઈએ કે જે સારામાં સારો ડોળો જે તમારા ઊભા પાકે દેખાય એમાંથી જ બી એ આપણે લેવા જોઈએ. પણ અત્યારે નફીસાબેન શું છે, અત્યારે કેવું કર્યું છે, અમુક બહેનો તો હજી વીણીને રાખે છે, પણ અમુક ને કામ વધારે, બહેનોને વધારે કામનું લોડિંગ પડે છે, એટલે પછી એક હાથે ખેતરનું લણી કાઢે છે અને પછી કઢાવી નાખે એવી રીતના. કેમ કે કામ વધારે થઈ જાય છે એટલા માટે અમુક વખતે અમુક બહેનો નથી કરતા. અમુક મહિલા ખેડૂતો તો અત્યારે અમારા આદિવાસી વિસ્તારમાં કરે જ છે એ પદ્ધતિથી. બરાબર છે. ઓકે, થેન્ક યુ કમળાબેન. બીજું કેવું છે કે આપણે ભાવનગર વિસ્તારમાં અને ધાંગધ્રા પાટડીથી પણ લોકો છે અહીંયા, સેતુબેન પણ છે કદાચ પાટણ બાજુથી. તો તમારે ત્યાંથી કેવું, તમે એટલે શું પ્રક્રિયા હોય છે કે ટ્રેડિશનલી લોકો શું કરતા હોય છે આના માટે? ગિરીશભાઈ એક જ મિનિટ, ગિરીશભાઈને પણ હાથ ઊંચો છે. 2 મિનિટમાં તમને પૂછું. પ્રશ્ન છે રમેશભાઈ. હા પૂછો ગિરીશભાઈ. રમેશભાઈ, હવે હું બીજી એક થોડીક વાત કરું કે જે રીતે કમળાબેને પણ કીધું ને એ રીતે જો હું સમજુ ત્યાં સુધી, એટલે કહેવાનો મતલબ કે માનો કે મકાઈ તો બિયારણ એક જ ખેતરમાં એક જ મકાઈનો પાક લીધો, પણ જયારે લણણી કરી પછી એને ફૂલો એટલે ટૂંકમાં ડોળા કાઢવાનો સમય આવે
ત્યારે ખાસ કરીને એટલે મેં આદિવાસી વિસ્તારની અંદર અમારા વિસ્તારની અંદર ખુદનો પણ એવો અનુભવ છે કે જે ડોળા કાઢ્યા પછી એમાં મોટા મોટા ડોળા હોય એ બીજ માટેનો અલગથી એનો સંગ્રહ કરવામાં આવે, તો શું એ બીજ વેલિડ ગણાય? હવે બીજ માટે મકાઈ છે ને ઈ આપણે એને કહીએ ને કે હાઈલી ક્રોસ પોલિનેટેડ છે, એટલે એનામાં પરપરાગજ્ઞાન છે એ 100% થાય છે. કેમ કે આપણે જે આગળ મેં એક ચિત્ર તમને બતાવ્યું હતું કે એમાં જે નર ફૂલ અને માદા ફૂલ છે એ બંને અલગ અલગ જ છે. એટલે મકાઈની અંદર ક્રોસ પોલિનેશન થી જ બીજ બને છે. એટલે આ પરિસ્થિતિમાં તમારે કોઈ પણ જ્યારે મકાઈનો ડોડો બની જાય એટલે ઈ ડોડાની અંદર જો આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ બીજી જાત હશે તો ઈ ક્રોસ પોલિનેશન થયું જ હોય છે. એટલે તમારા ઈ મૂળ જે ગુણધર્મો છે ઈ કોઈના કોઈ ફરી જ ગયા હોય છે. એટલે ઘણીવાર આપણે જોતા હશું કે દેશી મકાઈ વાળા જે ખેતરો હોય ને એનામાં કોઈ એક ડોડો તમે ફોલો ને તો એમાં તમને અલગ અલગ કલરના 2-3 કલરના દાણા જોવા મળે કોઈ એક જ ડોડામાં. બરાબર. હવે આવું શું કામ થયું છે કે જે માનો કે પીળા કલરની મકાઈમાં તમને એકદમ બ્રાઉન કલરનો કોઈ પણ દાણો દેખાય તો એનો મતલબ છે કે કોઈ બ્રાઉન કલરની વેરાયટી છે એનું પોલન ઈ ચોક્કસ ઈ ફૂલ ઉપર પડ્યું છે. બરાબર. કેમ કે જે એક દાણો બન્યો છે ઈ ત્યાં એક સિંગલ ફૂલ છે એટલે ઈ ફૂલમાં ત્યાં ઈ પ્રકારનું પરાગનયન થયું એટલે ઈ કલર અલગ આવ્યો. હવે ઈ દાણાનો જે કલર અલગ છે એનામાંથી તમારો જે છોડ બનશે એનામાં 2 ગુણધર્મો આવશે. જો મૂળ પીળા કલરની મકાઈ હશે અને બ્રાઉન કલરની હશે. બરાબર. તો ઓલરેડી ક્રોસિંગ થઈ અને જાત બદલી ગઈ છે. એટલે મકાઈની અંદર ફરજિયાત તમારે જે જાતનું ઉત્પાદન લેવાનું હોય એનામાં આઇસોલેશન જો નહીં જળવાયેલું હોય તો એનામાં તમે ગમે સ્ટેજે ડોડા તમે અલગ તારવશો એ ક્રોસ પોલિનેશન વાળા જ આવશે. ઓકે. આપણે બીજા વિસ્તારોમાંથી પણ બહેનો મહિલા કિસાનો છે જે પોતે પણ આવું કામ કરે છે, એમના રહ્યા છે. આપણે જે વાત કરતા હતા આગળ સ્થાનિક પદ્ધતિઓ કેવી હોય છે બીજ પસંદગી માટે. કમળાબેને વાત કરી એક વિસ્તારમાંથી, તો હિનાબેન પણ છે અહીંયા, ગૌરીબેન છે, કનકબેન છે, ગીતાબેન. હા બોલો મનીષાબેન. હા, અમારે ત્યાં બી એવી રીતના બીજ જે લોકો સાચવે છે ને તો એવી રીતના જે સારા સારા છોડ હોય ને તેના બીજ લઈ લે છે પેલા અને એ અલગ રાખે છે એ લોકો વાવણી કરવા માટે. બરાબર. લણણી પહેલા લઈ લે છે. એટલે આજે જે થોડીક ચર્ચા અત્યારે એમાં અને તમે જે સાંભળ્યું અહીંયા અમુક ફેરો છે કે કિરણબેન. હા ગીતાબેન, કનકબેન. હા, હું એવું કહેતી હતી કે અમારે ત્યાં અત્યારે લાલ મકાઈ કરવાના છે તો બાજુમાં ઘઉંનું વાવેતર એટલે એક જ ખેતરમાં 2 પ્લોટિંગ થાય છે, એક બાજુ ઘઉં અને એક બાજુ લાલ મકાઈ. તો કઈ વાંધો તો નહીં ને એના બીજ સાચવવા માટે? તો ચાલે ને? હા, ઓકે. હા રમેશભાઈ, તમે શું કહેતા હતા? હા, હું એમ કહેતો હતો અત્યારે જે આપણે થોડીક ચર્ચા હમણાં ખુલી છે કે છોડ પસંદગીની, તો આવતીકાલે મને એમ છે થોડુંક હું આના ઉપર એક વાત મૂકું કે આપણે જ્યારે પણ ખેડૂતો પોતાની જાત હોય, દેશી બીજ હોય કે પછી કોઈ સુધારેલી જાતને પણ એ લોકો વર્ષોથી આગળ હલાવતા હોય, બરાબર, તો એનામાં પસંદગી વખતે શું વસ્તુઓ મગજમાં રાખવી જોઈએ અને ખાસ કરીને છોડ પસંદગી કેવા છોડની થાય અને પછી એને આગળ કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ. બરાબર. તો હા, અને રમેશભાઈ બીજું એક મારો સુઝાવ એ પણ છે કાલ માટે કે થોડુંક આપણે બધાની પાસેથી, ખાસ કરીને મહિલા ખેડૂતો છે એમની પાસેથી એ જાણીએ કે એમની જેમ કે હમણાં પણ જે કમલાબેને જે વાત કરી કે ભાઈ જ્યારે બહેનો હોય છે અને બહેનો પર બહુ જ કામનો બોજ હોય ત્યારે જ એ બધું સાથે લણી લેતી હોય છે, પણ બાકી તો આ કામ બહેનો જ કરતી હોય છે અને એ આપણે જાણીએ છીએ.
તો એની અંદર પણ થોડુંક જો વધારે પણ આપણે એ જે મેથડ છે એ લોકોની જે પ્રેક્ટિસીસ છે બહેનોની ખાસ કરીને પ્રેક્ટિસ અને એમના દ્રષ્ટિથી ભાઈઓ જે કંઈ કરે છે તો એમાં શું ફેર છે એ પણ જરા થોડુંક આપણે કાઢીએ. ચોક્કસ બરાબર ને? તો કાલે જો એ લઈ શકતા હોય તો એ આખો, કારણ કે WWL નો આપણો જે આખો આશય છે એ છે કે મહિલા દ્રષ્ટિકોણથી, મહિલા ખેડૂત દ્રષ્ટિકોણથી આ વસ્તુઓને જ્યારે આગળ લઈ જઈએ તો મહિલાઓનું જ્ઞાન છે, મહિલાઓની જે આવડતો છે, એમની જે સમજ છે, તો એને કેવી રીતે આપણે થોડું વધારે મહત્વ આપીને એને આગળ લઈ જઈએ અને એને વધારે એમાં ઉમેરો કરી શકાય. બિલકુલ, જરૂર. બીજા કોઈને? નવીબેન, મનીષાબેન, સરદારસિંહભાઈ છે, કાજલ એકદમ નાનામાં નાની ખેડૂત છે. કાજલ છે? હેલો, કાજલબેન નથી કદાચ હમણાં. હેલો, ના, હા, સોરી, શિલ્પાબેન, ના, કોણ? સોરી, ના, એટલે મેં કહું જો કાજલબેન હમણાં નથી, પણ મીનાબેન. હા, તો એના કોઈ પણ, એટલે મને એમ હતું કે એ સૌથી નાનામાં નાની છે એટલે એનો શું અનુભવ છે? હેલો, હા, હા, હેલો, સરદારસિંહ ગોહિલ બોલું છું. એકચ્યુઅલી અમારે એકચ્યુઅલી અમારા વિસ્તારમાં છે ને તુવરનો પાટલો જંબુસરમાં વધારે છે અને બે ગામ અમારા એવા છે કે અર્લી તુવર, એટલે કે શું કહેવાય, દિવાળી પહેલા એ તુવર એવી છે કે ચાલુ થઈ જાય એટલે માર્કેટમાં આવી જાય. તો 2-3 ગામ અમારા અહીંના એવા છે કે ત્યાંના ખેડૂતો છે કે તુવર સારી છે અને એનું અલગથી ઉત્પાદન એ લોકો લે છે, અલગ પ્લોટ બનાવીને પણ લઈ લે છે અને કોઈક રીતે એનો અલગ ચાસ મૂકીને પણ લેતા હોય. પણ મોટા ભાગે જોઈએ તો દિવાળી પછી એની વાવણી કરી અને પછી એ લોકો એનું ઉત્પાદન લે છે અને બીજા વર્ષે એને વાવે છે. તો પદ્ધતિમાં એ કરે છે. બીજું અમુક લોકો એવું કરે કે સારી જો તુવર હોય તો ત્યાં એને ઉપર શું કરે કે કોઈક કાપડ મૂકી દે નિશાની માટે કે કંઈક દોરા બાંધી દે, એ ટાઈપનું કંઈક કરે અને પછીથી લોકો એને લાસ્ટમાં એની લણણી કરી લે, એક જથ્થો બનાવીને, અને પછીથી એનું બીજું ઉત્પાદન કરી લે છે. બરાબર. તુવેરના પાકમાં પણ આપણે આગળ જેમ જોતા હતા કે 40-50% જેવું છે ઈ પરપ્રાગન થતું હોય છે, એટલે ઓપન ક્રોસ પોલિનેશન વાળો પાક છે. એટલે આનામાં કદાચ જો કોઈ બાજુમાં હાઇબ્રિડ કોઈ તુવર કોઈ ખેડૂત વાવી નાખે તો પછી તમારે જે અત્યારે જે તમારી જે તુવેર છે એના ગુણધર્મો બદલી શકે છે. બાકી એક ને એક જાત દર વર્ષે ખેડૂત વાવતા હોય ને આજુબાજુના મોટા ભાગના ખેડૂતો જો આ જ જાત વાવતા હોય તો પછી તમારે ત્યાં પ્રશ્ન નથી આવતો. એકચ્યુઅલી અમારા ત્યાં એક ઉચ્છદ કરીને ગામ છે અને ત્યાંના મોટા ભાગના જે બિયારણ બનાવતા જે ખેડૂતો છે તુવરનું, તો એ ગામના જ બનાવે છે અને એ ગામના બિયારણ મોટા ભાગે પ્રખ્યાત છે કે ત્યાંથી જ બધા લઈને પછીથી જો એમને સાવણી તુવર જે નામથી ચાલે છે ને એમને કરવી હોય તો એ જ કરે છે પછી. બરાબર. બરાબર, થેન્ક યુ સરદારસિંહભાઈ. જો અન્ય પ્રશ્નો આજે ના હોય પણ જેમ આપણે લખ્યું છે, કીધું છે કે આપણે નોંધી રાખીશું પ્રશ્નો આપણા, અને કાલે વધારે આપણે ચર્ચા કરી શકીશું આમાં. અને કોઈ સ્પેસિફિક પ્રશ્ન જે હોય કે આમાં તો આપણેથી કાલે લેવાશે.